હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 17 લેક્ચર જોઈ ગયા છે। એ 17 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 12 ચેપ્ટર જોઈ ગયા। તો જો આગળના 17 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। એની અંદર મેં મહત્વપૂર્ણ 12 ચેપ્ટર ચલાવેલા છે। ઉપર આઈ બટન ઉપર એની લિંક તમને મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 17 લેક્ચર તમે જોઈ લો। ઓકે, આજે છે લેક્ચર નંબર 18, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 13 સમય, કામ અને મહેનતાણું જોઈશું। અમુક પુસ્તકોની અંદર કામ અને સમય લખેલું હોય છે, એટલે કે વર્ક એન્ડ ટાઈમ લખેલું હોય છે। અમુક પુસ્તકોની અંદર કાર્ય અને મહેનતાણું લખેલું હોય છે। તો બધી જુદી જુદી પુસ્તકોની અંદર અલગ અલગ ટાઇટલ આપેલું હોય છે, પરંતુ મેઇન જે ચેપ્ટર છે એ વર્ક એન્ડ ટાઈમ, કામ અને સમય છે। સાથે સાથે મહેનતાણું આ ટાઇટલ પણ અમુક જગ્યાએ તમને જોવા મળશે। ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે? તો અમુક માણસો એ અમુક કામ કરે છે અને એ કામના આધારે અમુક સમય, અમુક દિવસો એમને લાગે છે। તો એટલા માણસો એ કામ કરવા માટે આટલો સમય લાગે, બીજા માણસો છે એ અમુક કામ કરવા માટે આટલો સમય લાગે। તો બંને સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે? એક કામ કરે છે પછી અમુક સમય પછી બીજો એની અંદર જોડાય છે, એટલે કે હવે બે જણા સાથે કામ કરે છે, તો એકલાએ કેટલા દિવસ કામ કર્યું હશે, બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કર્યું હશે? તો આ ટાઈપના એક્ઝામ્પલ છે એ આ ચેપ્ટરમાંથી નીકળે છે। તો શરૂઆત કરીએ છીએ સમય, કામ અને મહેનતાણું। સૌથી પહેલા આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે ભાઈ કાર્ય અને સમય વચ્ચે સંબંધ શું છે। તો કોઈ પણ વ્યક્તિને કાર્ય કરવાની ક્ષમતાને કાર્યક્ષમતા કહેવામાં આવે। શું કહેવામાં આવે? કાર્યક્ષમતા। એટલે કે કોઈ માણસ કાર્ય કરે છે અને એ કાર્ય કરવા માટે એને કેટલો સમય લાગે છે એ એની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે। એક્ઝામ્પલ તરીકે બે માણસ છે, એકની કાર્યક્ષમતા વધારે છે, એકની કાર્યક્ષમતા ઓછી છે। તો જેની કાર્યક્ષમતા વધારે હશે એ ઝડપી કામ કરશે અને ઓછા સમયની અંદર એ કામ પૂરું કરી દેશે। જેની કાર્યક્ષમતા ઓછી છે એ સમય વધારે લેશે। તો કાર્યક્ષમતા છે એ સમયના વ્યસ્ત પ્રમાણની અંદર હોય છે। કાર્યક્ષમતા જેટલી વધારે એટલો સમય ઓછો લે કામ કરવા માટે, કાર્યક્ષમતા જેટલી ઓછી એટલો સમય વધારે જાય। જેટલી કાર્યક્ષમતા વધારે એટલું ઝડપી કામ થાય, જેટલી કાર્યક્ષમતા વધારે એટલો કામ કરવા માટે ઓછો સમય લાગે। તો આ પણ યાદ રાખજો। તો કાર્યક્ષમતા એ ઝડપ એટલે કે કામના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે, પણ સમયના વ્યસ્ત પ્રમાણની અંદર હોય છે। હવે એક સૂત્ર છે સિમ્પલ, કે કાર્યનો સમય બરાબર કુલ કાર્ય ભાગ્યા કાર્યક્ષમતા। આનો ઉપયોગ આપણે કરીશું આગળ, કે કાર્ય કરવા માટે કેટલો સમય લાગે, તો જેટલું કાર્ય છે એ કાર્યને એની કાર્યક્ષમતા વડે ભાગી નાખો તો તમને દિવસ મળી જાય અથવા તો સમય તમને મળી જાય। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 10 કાર્ય છે અને કોઈ વ્યક્તિની કાર્યક્ષમતા 5 છે, મતલબ કે એક દિવસની અંદર એ 5 કામ કરી શકે છે, તો ઓબ્વિયસલી 10 કામ કરવા માટે કેટલો સમય લાગશે? તો 2 દિવસનો સમય લાગશે। ખ્યાલ આવે છે? તો ટૂંકમાં સમય શોધવો હોય તો જે મેઇન કાર્ય છે, કુલ કાર્ય, એના ભાગે તમારે કાર્યક્ષમતા કરી નાખવાની, જેથી તમને સમય મળી જાય। ઓકે, ચલો વધીએ આગળ। કામ કરવા લાગતો સમયનો લસા તે જ કુલ કાર્ય બરાબર છે। યાદ રાખજો, તમને અમુક કહેવાય કે 2-3 માણસો આપેલા હશે અને 2-3 માણસોના દિવસો આપેલા હશે, કે કોઈ કામ કરવા માટે એ માણસને આટલા દિવસ લાગે છે, બી માણસને આટલા દિવસ લાગે છે અને સી માણસને આટલા દિવસ લાગે છે। તો તમારે કુલ કાર્ય શોધવું હોય તો શું કરવાનું? એ 3 છે વ્યક્તિઓના જે દિવસો આપેલા છે, જે સમય આપેલો છે, એનો લસા લઈ લો। તો જે સમય આપેલો છે એ સમયનો જો તમે લસા લઈ લેશો તો તમને કુલ કાર્ય તમને મળી જશે। માણસને મળતું મહેનતાણું એ એની કાર્યક્ષમતા પર આધાર રાખે છે। આ લીટી તમે યાદ રાખી લેજો કે માણસને જે મળતું મહેનતાણું છે, જે પગાર છે, એ કયા આધાર ઉપર મળે છે? તો કાર્યક્ષમતાના આધાર ઉપર મળે છે। આગળ આપણે એવા એક્ઝામ્પલ પણ જોઈશું જેની અંદર મહેનતાણું છે એ વેચવાનું આવે છે। તો એની અંદર યાદ રાખવાનું કે જેની કાર્યક્ષમતા વધારે એને પગાર વધારે મળશે, મહેનતાણું વધારે મળશે, જેની કાર્યક્ષમતા ઓછી એને મહેનતાણું ઓછું મળશે। ક્લિયર? તો યાદ રાખવાનું, મહેનતાણું છે એ એની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે। આ વાક્યને હું આગળ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે હું રિપીટ કરીશ, પણ એઝ ઓફ નાઉ આ બેઝિક માહિતી છે જે ચેપ્ટર શરૂ કરવા માટે જરૂરી છે, એ તમને ખબર હોવી જોઈએ। એમાં આ છેલ્લી 2 લાઈન ખાસ યાદ રાખીશું। છેલ્લેથી બીજી લાઈન ફરીથી રિપીટ કરું છું કે કામ કરવા માટે લાગતો સમયનો તમે લસા લઈ લો તો તમને કુલ કાર્ય મળી જાય। ક્લિયર? ચલો હવે શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની। એમાં સૌથી પહેલા આપણે પ્રકાર 1 જોઈએ, માણસો ભેગા રહીને હંમેશા કામ કરે એવા દાખલા।
મતલબ કે કોઈ માણસ છે એ સાથે કામ કરે છે અને જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી સાથે જ રહે છે, કામ છોડીને કોઈ જતું નથી. તો માણસો ભેગા રહીને હંમેશા કામ કરે એવા દાખલા આપણે જોઈશું. જેમ કે પહેલો એક્ઝામ્પલ જુઓ કે એ કોઈ કામ 10 દિવસમાં કરી શકે છે, બી તે જ કામ 15 દિવસની અંદર કરી શકે છે. તો બંને ભેગા થઈને તે કામ કેટલા દિવસની અંદર કરી શકે? એ વ્યક્તિ છે એ કોઈ કામ છે એ 10 દિવસની અંદર પૂરું કરી શકે છે. બી વ્યક્તિ છે એ કોઈ કામ, એ જ કામ એક જ છે, એ જ કામ છે એ 15 દિવસની અંદર પૂરું કરી શકે છે. હવે બંને ભેગા મળીને એ કામ કરે તો કેટલા દિવસની અંદર પૂરું કરી શકે? ચલો, તો હવે સૌથી પહેલા એ છે એને કામ કરવા માટે 10 દિવસનો સમય લાગે છે અને બી છે આ બીને કામ કરવા માટે 15 દિવસનો સમય લાગે છે. તો મેં તમને આગળ એક લાઈનની અંદર કીધું હતું કે જે સમય છે એ સમયનો જો તમે લસા લઈ લો તો તમને કુલ કાર્ય મળી જાય. તો તમારે 10 અને 15 નો તમારે લસા લઈ લેવાનો છે. તો લસા માટેનું આખું ચેપ્ટર મેં ઓલરેડી ચલાવેલું છે, લસા અને ગુસા. તો એ ચેપ્ટર ન જોયું હોય તો ખાસ કરીને જોઈ લેજો. તો હું 2-3 દાખલાની અંદર ખાલી લસા લઈને બતાવીશ, પછી તમને હું ડાયરેક્ટ લસા કહી દઈશ. એ તમારે પ્રેક્ટિસ કરવાની છે ઘરે, ક્લિયર, લસા શોધવાની. ચલો, તો 2 ભાગ ચાલશે તો 2 5, અહીંયા આવી જશે 15. 3 ભાગ ચાલશે તો અહીંયા 5 અને અહીંયા 5, અને 5 ભાગ ચાલશે તો 1 1. તો 5 તરી 15, 15 દુ 30. તો અહીંયા 30 શું આવ્યું? તો આ યાદ રાખજો, આ કુલ કાર્ય આવ્યું. શું આવ્યું? કુલ કાર્ય. દર વખતે નહીં લખું, તમારે સમજી જવાનું કે અહીંયા જે લસા લઈને જે આન્સર આવશે એ તમારું કુલ કાર્ય આવશે. ઓકે, હવે કાર્ય આ છે અને આ કાર્ય કરવા માટે એને 10 દિવસ લાગે છે. તો એની કાર્યક્ષમતા કેટલી? 30 કામ છે. ઓકે, 30 કામ છે. આ 30 કામ કરવા માટે એને 10 દિવસ લાગે છે. તો એની એક દિવસની કાર્યક્ષમતા કેટલી? તો 30 ભાગ્યા તમે 10 કરી નાખો તો એની કાર્યક્ષમતા તમને મળી જાય. તો આ શું આવ્યું? તો આ એની કાર્યક્ષમતા આવી. તો એ વ્યક્તિ છે એ એક દિવસની અંદર 3 જેટલું કામ કરી શકે છે. ચલો, હવે બી ની વાત કરીએ કે બી એ એક દિવસની અંદર કેટલું કામ કરી શકે છે? તો 30 કામ છે કુલ, અને આ 30 કામ કરવા માટે એને 15 દિવસ લાગે છે. તો એક દિવસની અંદર એ કેટલું કામ કરશે? તો 2 જેટલું કામ કરશે. તો આ એની કાર્યક્ષમતા થઈ. ઓકે, તો આ વસ્તુ તમે સમજી લેજો. દર વખતે હું આ રીતના કાર્યક્ષમતા, કુલ કાર્ય એવું લખીશ નહીં, પણ યાદ રાખી લેવાનું કે જે સમય તમને આપેલો હોય કે એ વ્યક્તિ એ 10 દિવસની અંદર આ કામ કરે છે, બી વ્યક્તિ આટલા દિવસની અંદર આ કામ કરે છે, એનો જે તમે લસા લઈ લેશો અને જે તમને આન્સર મળશે એ ટોટલ કાર્ય મળશે, કુલ કાર્ય મળશે. હવે એ કુલ કાર્ય કરવા માટે એને 10 દિવસનો સમય લાગે છે અને બીને 15 દિવસનો સમય લાગે છે. તો એની કાર્યક્ષમતા શોધવી પડશે કે ભાઈ એક વ્યક્તિ, આ વ્યક્તિ છે એ એક દિવસની અંદર કેટલું કામ કરી શકે છે. તો 30 કામ છે અને 10 દિવસ લાગે છે. તો 30 ભાગ્યા 10 કરો તો 3 જેટલું કામ એ એક દિવસની અંદર કરી શકે છે. તો આ એની કાર્યક્ષમતા થઈ ગઈ. તો કાર્યક્ષમતાની ડેફિનેશન આવું થશે કે કોઈ માણસ એક દિવસમાં જેટલું કામ કરી શકે છે તો એને એની કાર્યક્ષમતા કરીશું. આ ચેપ્ટર માટે આ ટાઈપનું એની ડેફિનેશન બનશે. બી છે તો 30 કામ છે અને એ 30 કામ કરવા માટે 15 દિવસ લગાડે છે. તો એની કાર્યક્ષમતા કેટલી થશે? 2 ની થશે. ઓકે, હવે તમને શું કીધું છે કે એ અને બી બંને ભેગા મળીને કામ કરે છે. તો આ કાર્ય કેટલા દિવસની અંદર પૂરું થઈ જશે? હવે જો એ અને બી બંને ભેગા મળીને કામ કરે છે તો ઓબ્વિયસલી બંનેની જે કાર્યક્ષમતા છે એનો સરવાળો થઈ જશે. તો એની કાર્યક્ષમતા 3 છે અને બીની કાર્યક્ષમતા 2 છે. તો બંને સાથે મળીને કામ કરે તો હવે એક દિવસની અંદર કેટલું કામ કરતા હશે? તો 5 જેટલું કામ કરી દેખતા હશે. કારણ કે એ છે એ એક દિવસમાં 3 જેટલું કામ કરે છે અને બી છે એ એક દિવસની અંદર 2 જેટલું કામ કરે છે. હવે બંને સાથે મળીને કામ કરે છે તો એક દિવસની અંદર 5 જેટલું કામ કરી શકતા હશે. તો 30 એ ટોટલ કામ છે અને બંને સાથે મળીને કરે છે તો કાર્યક્ષમતાનો સરવાળો થશે એટલે કે 30 ભાગ્યા 5. તો આ જે બંને ભેગા મળીને કામ કરશે તો આ 6 દિવસની અંદર, ઓકે, 5 × 30, તો 6 દિવસની અંદર આ કામ છે એને પૂરું કરી નાખશે. જુઓ, ઘણા બધા સાહેબો ઘણી બધી અલગ અલગ રીતો કરાવતા હોય. મારી આ પ્રોપર પર્સનલ રીત છે. ઓકે, આ રીત તમે જો ફોલો કરશો, આ ઇઝીમાં ઇઝી રીત છે. આ તો હું તમને વધારે એક્સપ્લેન કરું છું એટલા માટે આટલો સમય ગયો. બાકી આ દાખલો ગણતા તમને હાર્ડલી 1 થી 2 મિનિટ જેટલો સમય જાય. જો તમને સ્પીડ આવી જશે આ દાખલાને ગણવા માટેની તો તમે હાર્ડલી 1 થી 2 મિનિટની અંદર આ એક્ઝામ્પલ છે એ ઇઝીલી સોલ્વ કરી શકશો. ચલો, ઓકે, તો આઈ હોપ સો આટલે સુધી ક્લિયર થઈ ગયું હશે. આ બેઝિક માહિતી આપી પહેલો એક્ઝામ્પલ છે એટલા માટે. ક્લિયર?
હવે ધીમે ધીમે આની અંદર ટ્વિસ્ટ લાવતા રહીશું. થોડી પહેલા આપણે આવા જ દાખલાની અંદર પ્રેક્ટિસ કરીએ, એના પછી થોડા આપણે અપગ્રેડ ઓકે એક્ઝામ્પલ જોઈશું. ચલો બીજું એક્ઝામ્પલ જુઓ. એને કોઈ કામ કરવા માટે 20 દિવસ લાગે છે, બીને તે જ કામ કરવા માટે 30 દિવસ લાગે છે. બંને ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસની અંદર પૂરું કરી દે? ચલો તો એને કામ કરવા માટે 20 દિવસનો સમય લાગે છે અને બીને કામ કરવા માટે 30 દિવસનો સમય લાગે છે. સૌથી પહેલા આપણે કુલ કામ શોધીશું. તો કુલ કામ તમને કઈ રીતના મળે? બંનેનો લસા લઈ લો. તો 20 અને 30 નો લસા લઈ લો. તો હું 2-3 એક્ઝામ્પલની અંદર લસા લઈ લઈશ ઓકે, પછી હું તમને ડાયરેક્ટ કહી દઈશ કે લસા આટલો આવે. ચલો તો 2 ભાગ ચલાવો તો 2 10 10 દુ 20 અને 15 દુ 30 થશે. ફરીથી 2 ભાગ ચાલશે તો 5 દુ 10 અને 15 એમના એમ રહેશે. હવે 3 ભાગ ચલાવીશું તો 3 5 અને 5 તરી 15 થશે અને 5 ભાગ ચલાવીશું તો 1 1. તો 5 તરી 15 15 દુ 30 30 દુ 60. તો 60 શું આવ્યું? તો 60 આપણું કુલ કામ આવી, કુલ કામ આવી, કુલ કાર્ય આવી. હવે કામ 60 છે અને એને 20 દિવસ લાગે છે આ કામ કરવા માટે, તો એની કાર્યક્ષમતા કેટલી થઈ? તો 60 ભાગ્યા 20 ઓકે. તો અહીંયા 0 0 જતો રહે અને 2 તરી 6. તો એની કાર્યક્ષમતા 3 થઈ. બીની વાત કરીએ તો 60 કામ છે અને આ 60 કામ કરવા માટે એને 30 દિવસનો સમય લાગે છે. તો 3 દુ 6 એટલે કે 30 દુ 60. તો એની કાર્યક્ષમતા એટલે કે બીની કાર્યક્ષમતા કેટલી થઈ? 2 થઈ. ઓકે, હવે શું કીધું છે? એ અને બી બંને ભેગા મળીને સાથે મળીને કામ કરે છે. તો બંનેની કાર્યક્ષમતાનો સરવાળો થશે. તો એની કાર્યક્ષમતા 3 છે, બીની કાર્યક્ષમતા 2 છે. તો હવે કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? ટોટલ 5 થઈ ગઈ, કારણ કે બંને સાથે મળીને કામ કરે છે. તો સિમ્પલ છે, 60 કામ છે અને કાર્યક્ષમતા 5 છે. તો કેટલા દિવસની અંદર પૂરું થઈ જશે? તો 12 5 60 એટલે કે 12 દિવસની અંદર કામ પૂરું થઈ જશે. ક્લિયર? તો 12 દિવસ આપણો ફાઇનલ આન્સર આવશે. ચલો વધીએ આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એ કોઈ કામ 40 દિવસમાં, બી તે જ કામ 50 દિવસમાં કરી શકે છે. બંને ભેગા થઈને કામ કરે છે તો કેટલા દિવસની અંદર કરી શકે? ચલો તો એ કામ છે એ 40 દિવસની અંદર કરે છે અને બી એ જ કામ છે એ 50 દિવસની અંદર કરે છે. હવે આપણે શું શોધવું પડશે? કુલ કામ શોધવું પડશે. તો સૌથી પહેલા આપણે શું કરી દઈશું? 40 અને 50 નો લસા લઈ લઈશું. તો 40 અને 50 નો લસા લો તો 2 ભાગ ચાલશે. સૌથી પહેલા તો 2 20 અને અહીંયા થઈ જશે 25 દુ 50. 2 ફરીથી ભાગ ચાલશે તો અહીંયા આવશે 10 અને અહીંયા 25 એમના એમ. ચલો હજુ 2 ભાગ ચાલશે તો 2 5 અને 25 એમના એમ. હવે 5 ભાગ ચાલશે તો 5 1 અને અહીંયા પાયો પાયો 25 અને ફરીથી 5 ભાગ ચાલશે તો અહીંયા આવશે 1 1. ક્લિયર? ચલો હવે શું કરીશું? તો હવે ગુણાકાર કરી દો, એ તમારું કુલ કાર્ય બની જશે. તો પાયો પાયો 25 25 દુ 50 50 દુ 100 અને 100 દુ 200. તો 200 શું આવ્યું? તો 200 તમારું કુલ કાર્ય આવ્યું. શું આવ્યું? કુલ કાર્ય. ચલો હવે એ અને બી ની કાર્યક્ષમતા શોધી દઈએ. તો 200 કામ છે અને આ 200 કામ કરવા માટે 40 દિવસ લાગે છે. તો 0 0 જતા રહેશે ઓકે. 4 5 20 થઈ જશે. તો એની કાર્યક્ષમતા કેટલી આવી? 5 આવી. બીની વાત કરીએ તો 200 કામ છે અને આ કામ કરવા માટે 50 દિવસ લાગે છે. તો 0 0 જતા રહેશે. 5 ચોક 20 થઈ જશે. તો બીની કાર્યક્ષમતા 4 આવી. હવે બંને ભેગા મળીને કામ કરે છે તો 5 + 4 તો ટોટલ 9 કાર્યક્ષમતા થઈ ઓકે. તો 200 ભાગ્યા 9 તમારો જવાબ આવી જશે. આ જ રીતના રાખવાનું. તમને એક્ઝામની અંદર પણ ઓપ્શનની અંદર આ ટાઈપના લખેલા હશે. તો કેટલા દિવસ લાગે? બંને સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસની અંદર પૂરું કરી દેશે? તો 200 ભાગ્યા 9 દિવસની અંદર પૂરું કરી દેશે. ક્લિયર? તો આ રીતના રાખવાનું. બાકી પોઈન્ટની અંદર હોય તો પોઈન્ટની અંદર કન્વર્ટ કરવાનો, મિશ્રની અંદર હોય તો મિશ્રની અંદર પણ તમે કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? તો એ ડિપેન્ડ રહે છે કે ઓપ્શનની અંદર તમને શું આપેલું છે, કઈ રીતના દિવસ આપેલા છે. મિશ્રમાં આપ્યો તો મિશ્રમાં કન્વર્ટ કરી નાખવાના, અપૂર્ણાંકમાં આપ્યો તો અપૂર્ણાંકની અંદર આમ નામ રવા દેવાનું, પોઈન્ટમાં આપેલા હોય તો પોઈન્ટની અંદર કન્વર્ટ કરી દેવાના. ચલો વધીએ છીએ આગળ. હવે ચોથા નંબરનો એક્ઝામ્પલ જોવો. ચલો અત્યાર સુધી 2 માણસો હતા, હવે 3 માણસો કરીએ. ધીમે ધીમે છે આપણે દાખલાને હાર્ડ બનાવતા જઈએ. એ કોઈ કામ 24 દિવસમાં, બી તે જ કામ 6 દિવસમાં અને સી 12 દિવસમાં કરે છે. તો ત્રણેય ભેગા મળીને એ કામ કેટલા દિવસની અંદર કરી શકે? ચલો એની વાત કરીએ તો એ આ કામ છે એ 24 દિવસની અંદર કરે છે. બી આ જ કામ એ 6 દિવસની અંદર કરે છે
અને સી છે એ આ કામ એ 12 દિવસની અંદર કરે છે. સૌથી પહેલા આપણે શું કરી દઈશું, કુલ કામ શોધવાનું. હવે કુલ કામ તમને કઈ રીતના મળે, તો 24, 6 અને 12 નો લસા લઈ લો ત્યારે. ચલો તો 24, 6 અને 12. જો અમુક વખતે શું છે, તમને ડાયરેક્ટ લસા ખબર પડી જાય. જેમ કે 24, 6 અને 12 ની અંદર તમે જોશો તો 24 ની અંદર 6 અને 12 આવી જાય છે. ત્રણ સંખ્યા છે, એમાંથી જો 6 વડે તમે 24 ને ભાગો તો 24 ને ભગાશે, 12 વડે ભાગો તો પણ 24 ને તમે ભાગી શકશો. તો તમે આનો લસા શોધશો ને તો 24 જ આવશે. ઓકે, તો પણ હું ચેક કરી લઉં છું. ચલો ચેક કરી લઈએ આપણે. ઓકે, ચલો તો બે ભાગ ચલાવો તો 12 દુ 24 થાય, 3 અને અહીંયા આવી જશે 6. બે ફરીથી ભાગ ચાલશે તો 6 દુ 12, અહીંયા 3 અને 6 એમના એમ, સોરી 6 3 દુ 6. હજુ બે ભાગ ચાલશે તો અહીંયા 3 3 અને 3 અને હજુ 3 થી ભાગ ચાલશે તો 1 1 અને 1. ચલો તો 3 દુ 6, 6 દુ 12 અને 12 દુ 24. તો શું આવે, 24. તો 24 શું આવ્યું, તમારું કુલ કાર્ય આવ્યું. ચલો હવે એની વાત કરીએ તો એની કાર્યક્ષમતા કેટલી છે, તો 24 કામ છે અને 24 કામ કરવા માટે 24 દિવસ લાગે છે. તો એની કાર્યક્ષમતા કેટલી આવી, 1 આવી. બીની વાત કરીએ તો 24 કામ છે અને આ કામ કરવા માટે 6 દિવસનો સમય લાગે છે. તો 6 ચોક 24 થાય તો બીની કાર્યક્ષમતા 4 આવી. સીની વાત કરીએ તો 24 કામ છે અને 24 કામ કરવા માટે 12 દિવસનો સમય લાગે છે. તો 12 દુ 24, તો સીની કાર્યક્ષમતા કેટલી આવી, 2 આવી. ક્લિયર. ચલો હવે ત્રણે સાથે મળીને કામ કરે છે તો ત્રણેયની કાર્યક્ષમતાનો સરવાળો થશે. તો 1 + 4 + 2 તો શું આવશે, 7 આવશે. ઓકે, ટોટલ કાર્યક્ષમતા 7 આવી. તો 24 કામ છે, ઓકે, અને કાર્યક્ષમતા છે 7. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. કેટલા દિવસ લાગશે, તો 24/7 દિવસ લાગશે. ક્લિયર. ઉડતું હોય તો ઉડાડવાનું, બાકી અપૂર્ણાંકની અંદર તમે રાખી દો. બાકી ઓપ્શનની અંદર ચેક કરવાનું કે તમને કઈ રીતના આપેલું છે. વધીએ આગળ. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એ કોઈ કામ 30 દિવસમાં કરે છે. બીની મદદ લઈને તે કામ પહેલા કરતા 20 દિવસ ઓછા સમયમાં પૂરું કરી નાખે છે. તો બી એકલાને કેટલા દિવસ લાગશે, શું કીધું છે, જો ધ્યાનથી સમજો કે એ છે ને એને કોઈ કામ કરવા માટે 30 દિવસ લાગે છે. ઓકે, એને કોઈ કામ કરવા માટે 30 દિવસનો સમય લાગે છે. હવે શું કીધું, બીની મદદ લઈને તે કામ પહેલા કરતા 20 દિવસ ઓછા સમયની અંદર પૂરું કરી નાખે છે. એટલે કે એ અને બી જો સાથે કામ કરે છે તો પહેલા 30 દિવસ લાગતા હતા, એનાથી 20 દિવસ ઓછા એટલે કે 10 દિવસની અંદર એ કામ પૂરું કરી દે છે. ખ્યાલ આવે છે. જો શું લખ્યું છે, એને કોઈ કામ કરવા માટે 30 દિવસનો સમય લાગે છે, એ આપણે લખી દીધું. પછી એ છે ને એ બીની મદદ લે છે, એટલે કે એ અને બી હવે સાથે કામ કરશે. તો જો બીની મદદ લઈને કામ કરે છે તો પહેલા જેટલો સમય લાગતો હતો એનાથી 20 દિવસ ઓછા સમયની અંદર કરી નાખે છે. તો પહેલા 30 દિવસનો સમય લાગતો હતો તો એમાંથી 20 દિવસ ઓછા એટલે કે 10 દિવસની અંદર આ કામ પૂરું કરી દે છે. ક્લિયર. તો બી એકલાને કેટલા દિવસ લાગશે આ કામ કરવા માટે, એવું તમને પૂછ્યું છે. ક્લિયર. તો ટૂંકમાં ઊંધું થોડું પૂછ્યું છે. ઓકે, આપણે અત્યાર સુધી એ પ્લસ બી ના દિવસો શોધતા હતા, પણ આની અંદર એના અને એ પ્લસ બી ના આપેલા છે, ખાલી બી ના તમારે શોધવાના છે. કશું નહીં કરવાનું, જે આપણે રીત કરતા હતા એ જ રીતને તમારે ફોલો કરવાની. સૌથી પહેલા કુલ કાર્ય તમારે શોધવું પડશે. તો કુલ કાર્ય શોધવા માટે 30 અને 10 નો તમારે શું કરી દેવાનો, લસા લઈ લેવાનો. ચલો તો 30 અને 10 નો લસા લઈ લો. 30 અને 10 નો લસા લઈ લો તો આન્સર 30 જ આવશે. દેખાતું જ છે, કારણ કે 10 એ 30 ની અંદર એડ થયેલા છે. ઓકે, તો તમારે ચેક કરવું હોય તો કરી લો. આનો લસા કેટલો આવશે, 30 આવશે. કેટલો આવશે, 30 જ આવશે. ચલો તો હવે સૌથી પહેલા એની કાર્યક્ષમતા જોઈ લઈએ. તો 30 કામ છે અને 30 કામ કરવા માટે 30 દિવસ લાગે છે. તો એની કાર્યક્ષમતા કેટલી છે, 1 છે. હવે એ પ્લસ બી ભેગા મળીને કામ કરે છે તો એમની કાર્યક્ષમતા એટલે કે એ પ્લસ બી ની કાર્યક્ષમતા જોઈ લઈએ. તો 30 કામ છે અને 30 કામ કરવા માટે 10 દિવસ લાગે છે. તો એ પ્લસ બી ની કાર્યક્ષમતા 3 છે. હવે મને એમ કહો કે બી ની કાર્યક્ષમતા કેટલી થાય, મતલબ કે એની કાર્યક્ષમતા 1 છે, એ પ્લસ બી ની કાર્યક્ષમતા 3 છે. તો ઓબ્વિયસલી બી ની કાર્યક્ષમતા કેટલી હોવાની, 2 હોવાની. ઓકે, તો જ એ પ્લસ બી 3 થાય ને. ઓકે, એની કાર્યક્ષમતા 1 અને બી ની 2 હોય તો જ એ પ્લસ બી ની કાર્યક્ષમતા 3 થવાની, બાકી એમને એમ તો થવાની નથી. સિમ્પલ છે. તો એ પ્લસ બી ની કાર્યક્ષમતા 3 છે, એમાંથી એક કાર્યક્ષમતા એ એની છે, તો બી ની કેટલી થઈ ગઈ, 2 થઈ ગઈ. ચલો તો હવે બી ની કાર્યક્ષમતા 2 છે, કામ કેટલું છે, 30 છે.
તો 30 કામ છે, ઓકે, અને 2 એ બી ની કાર્યક્ષમતા છે, તો કેટલા દિવસની અંદર પૂરું કરી દેશે? તો 15 દિવસની અંદર કામ પૂરું કરી દેશે. કોણ? બી. તો 15 દિવસ આપણો ફાઇનલ આન્સર આવશે. ઓકે, જો તો અહીંયાથી જ મેં આન્સર સોલ્વ કરી દીધો. ગણવાની કશી જરૂર નથી, સિમ્પલ જ છે દાખલો, તમે સમજો ખાલી. ઓકે, અહીંયા તમે જુઓ કે એની કાર્યક્ષમતા 1 છે, તો ઓબ્વિયસલી a પ્લસ બી ની 3 છે, તો ઓબ્વિયસલી બી ની કેટલી રહેશે? તો 2 થવાની છે. તો હવે સિમ્પલ છે, 30 કામ છે અને બી ની કાર્યક્ષમતા 2 છે, તો 30 ભાગે 2 કરો તો 15 દિવસની અંદર બી એકલો કામ પૂરું કરી દે. તો 15 દિવસ તમારો ફાઇનલ આન્સર આવશે. ચલો વધીએ છીએ આગળ. 6થા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એ અને બી સાથે મળીને કોઈ કામ 16 દિવસમાં કરે છે. તો એ પ્લસ બી સાથે મળીને કોઈ કામ છે એ 16 દિવસની અંદર કરે છે. જ્યારે બી એકલો તે કામ 18 દિવસમાં કરે છે. બી એકલાની વાત કરીએ તો એ કામ 18 દિવસની અંદર કરે છે. તો એ એકલો આ જે કામ છે એ કેટલા સમયની અંદર પૂરું કરી શકશે? સૌથી પહેલા આપણે શું કરીશું? 16 અને 18 નો લસા લઈ લઈશું. તો 16 અને 18 નો લસા લઈ લો, તો હું દર વખતે ગણતરી નહીં કરું, આન્સર આવશે 144. તમારે ગણતરી કરવી હોય તો કરી લેજો. ચલો હું ગણતરી કરી આપું છું, આ વખતે કરી આપું છું, પછી નહીં કરી આપું. ઓકે, તો લસા વાળું ચેપ્ટર મેં ઓલરેડી ચલાવેલું છે, તો લસા કઈ રીતના લેવાય એ તમને ખબર હશે. ઓકે, ચલો તો આ વખતે હું ચેક કરી લઉં છું. તો 2 એ 8, 2 એ 9, 9 દુ 18 થાય. ક્લિયર? ચલો 2 ભાગ ચલાવો તો 2 શું થઈ જશે? 4 અને અહીંયા 9. 2 ભાગ ચલાવો તો 2 અને અહીંયા 9. 2 ભાગ ચલાવો તો 1 અને અહીંયા 9. 3 ભાગ ચલાવો તો 1 અને અહીંયા 3, અને 3 ભાગ ચલાવો તો અહીંયા 1 અને 1. ક્લિયર? ચલો તો આ રીતના થશે. તો 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72 અને 72 દુ 144. ક્લિયર? તો 144 શું આવે? તમારું કુલ કામ આવશે, કુલ કાર્ય આવશે. ક્લિયર? ચલો હવે એ પ્લસ બી ભેગા મળીને કામ કરે છે, તો 144 ભાગ્યા 16, તો એ પ્લસ બી ની કાર્યક્ષમતા કેટલી થશે? તો એ પ્લસ બી ની કાર્યક્ષમતા 9 થશે. હવે બી એકલાની કાર્યક્ષમતાની વાત કરીએ તો 144 ભાગ્યા 18 કરી દો, તો બી એકલાની કાર્યક્ષમતા કેટલી થઈ? 8. તો જો એ પ્લસ બી ની કાર્યક્ષમતા 9 છે, આ 9 માંથી બી એકલાની કાર્યક્ષમતા 8 છે, તો મને એમ કહો કે એ ની કાર્યક્ષમતા કેટલી હોવાની? તો એની કાર્યક્ષમતા તમે તરત કહી દેશો સાહેબ 9 - 8 એટલે કે 1 હોવાની. 9 - 8 એટલે કે 1 હોવાની. તો સિમ્પલ છે, 144 ભાગ્યા એની કાર્યક્ષમતા 1 છે, તો એને કેટલા દિવસ લાગશે? તો 144 દિવસ લાગશે. ઓકે, તો તમારો આન્સર શું આવશે? ફાઇનલ 144. તો એને આ કામ કરવા માટે 144 દિવસ લાગશે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, જો ખાલી સમજવાનું છે. કાર્યક્ષમતા જો આની અંદર 3 વસ્તુ છે, એક કામ છે, એક ટાઈમ છે અને એક કાર્યક્ષમતા છે. 3 વસ્તુ છે, 3 ની અંદર જ રમવાનું છે. ઓકે, આ કામ છે, અહીંયા જે મળે એ તમારું કુલ કામ છે. આ કામ કરવા માટે એ બી એમને લાગતો અહીંયા દિવસ છે, અને એને ભાગાકારમાં મૂકી દો, મતલબ કે કુલ કામ ભાગ્યા દિવસ કરી દો, તો તમને જે મળે એ કાર્યક્ષમતા મળે. તો એ 3 ની અંદર જ રમવાનું છે, તમારો આન્સર તમને મળી જશે. ચલો વધીએ છીએ આગળ. 7મા નંબરનું એક્ઝામ્પલ જો. એની કાર્યક્ષમતા બીની કાર્યક્ષમતા કરતા બમણી છે. તેઓ સાથે મળીને તે કાર્ય 24 દિવસમાં કરતા હોય, તો આ કાર્ય એ એકલો કેટલા સમયની અંદર પૂર્ણ કરી શકે? અહીંયા તમને શું કીધું છે કે એની કાર્યક્ષમતા એ બીની કાર્યક્ષમતા કરતા બમણી છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે એની કાર્યક્ષમતા જો 2 હોય, તો બીની કાર્યક્ષમતા કેટલી હશે? 1 હશે. યસ કે નો? કારણ કે એની કાર્યક્ષમતા બીની કાર્યક્ષમતા કરતા બમણી છે. બમણી એટલે ડબલ છે. તો બીની કાર્યક્ષમતા 1 હશે, તો એની કાર્યક્ષમતા બી કરતા ડબલ એટલે કે 2 હશે. ક્લિયર? આટલું તો તમને ખ્યાલ આવે છે. હવે તમને શું કીધું છે કે એ પ્લસ બી એટલે કે બંને સાથે મળીને કામ કરે છે, તો કેટલા દિવસ? તો 24 દિવસની અંદર એક કામ પૂરું કરી દેશે. ઓકે, તો કુલ પેલા કાર્ય તમારે શોધવાનું. તો હવે કુલ કાર્ય કઈ રીતના મળે? તો તમને ખબર જ છે કે ભાઈ જેટલા દિવસ છે એના ગુણ્યા તમે કાર્યક્ષમતા કરી નાખો, તો એ તમને કુલ કામ મળી જાય. તમને ખબર છે કે આપણે અહીંયા શું કરતા હતા? અહીંયા આપણે શું શોધતા હતા? તો કાર્યક્ષમતા શોધતા હતા. તો કાર્યક્ષમતા બરાબર આપણે શું કરતા હતા? કાર્યક્ષમતા શોધવા માટે આપણે શું કરતા હતા? તો કુલ કામ હતું, આ કુલ કામ ભાગ્યા લાગતા સમય અથવા તો દિવસ કરતા હતા. તો આની અંદર આપણે કામ શોધવાનું છે, તો કામ બરાબર શું થશે? તો કાર્યક્ષમતા
ગુણ્યા દિવસ થઈ જશે. ક્લિયર? તો આપણે કુલ કામ શોધવાનું છે. ઓકે, તો કુલ કામ છે, કુલ કામ શોધવાનું છે. તો કામ બરાબર શું થશે? કાર્યક્ષમતા. હવે બંને સાથે મળીને કામ કરે છે તો 2 + 1 એટલે કે 3. તો કાર્યક્ષમતા 3 છે અને કેટલા દિવસ લાગે છે આ કામ કરવા માટે? તો 24 દિવસ લાગે છે. તો 24, તો 24 તરી તમે કરશો તો આન્સર આવશે 72. તો આ 72 શું આવ્યું? તો કુલ કામ આવ્યું. શું આવ્યું? કુલ કામ આવ્યું. હવે તમને શું કીધું છે કે આ કામ એ એકલો કરે તો કેટલા સમયની અંદર પૂર્ણ કરી શકે? તો 72 કામ છે અને એની કાર્યક્ષમતા કેટલી છે? તો એની કાર્યક્ષમતા 2 છે. તો ભાગ્યા 2 કરી દો તો આન્સર શું આવી જશે? 36 દિવસ. ખ્યાલ આવ્યો? યસ કે નો? ખ્યાલ ના આવ્યો? ચલો ફરીથી કરાવું છું, મને લાગે છે કે તમને ખ્યાલ નહીં આવ્યો હોય. ધ્યાનથી સમજો. એની કાર્યક્ષમતા બીની કાર્યક્ષમતા કરતા બમણી છે. તો જો બીની કાર્યક્ષમતા 1 હશે તો એની કાર્યક્ષમતા 2 હશે, કારણ કે એની કાર્યક્ષમતા બીની કાર્યક્ષમતા કરતા બમણી છે. હવે આપણે એક સૂત્ર જોયું હતું. સૂત્ર શું હતું? તો સૂત્ર એવું કહેતું હતું કે આપણે કાર્યક્ષમતા શોધતા હતા. કાર્યક્ષમતા શોધતા હતા તો કાર્યક્ષમતાની અંદર કુલ કામ ભાગ્યા એ કામ કરવા માટે લાગતો સમય અથવા તો દિવસ આપણે કરતા હતા. એ જ કરતા હતા ને? અહીંયા જો કાર્યક્ષમતા આપણે કઈ રીતના શોધતા હતા? તો આ કુલ કામ છે, આ કુલ કામ કરવા માટે જેટલા દિવસ લાગે છે એને ભાગાકાર કરતા હતા, જેથી તમને શું મળતી હતી? તો કાર્યક્ષમતા મળતી હતી. તો આની અંદર કાર્યક્ષમતા છે તમારા જોડે, દિવસ પણ આપેલા છે કે જો A + B સાથે મળીને કામ કરે છે તો કેટલા દિવસ? 24 દિવસની અંદર કામ પૂરું કરી દે છે. તો તમને અહીંયા દિવસ પણ આપેલા છે કે 24 દિવસ લાગે છે. તો તમારે સૌથી પહેલા કામ શોધવું પડશે કે ભાઈ કામ કેટલું છે? તો કુલ કામ બરાબર શું થશે? તો કુલ કામને તમે કરતા બનાવો તો કાર્યક્ષમતા ગુણ્યા દિવસ કરવું પડે. તો કાર્યક્ષમતા બંનેની કેટલી છે? તો એની 2 છે અને બીની 1 છે. તો બંને સાથે મળીને કામ કરે છે તો કાર્યક્ષમતા કેટલી થઈ જશે? 3. અને એ કાર્યક્ષમતા બંને સાથે મળીને કામ કરે છે તો કેટલા દિવસ લાગે છે? 24 દિવસ લાગે છે. તો 72. તો 72 શું આવ્યું? તમારું કુલ કાર્ય આવ્યું. કુલ કાર્ય આવ્યું. હવે તમને એમ પૂછ્યું છે કે એ એકલો કેટલા સમયની અંદર કાર્ય કરી શકે? તો કુલ કામ 72 છે. કુલ કામ 72 છે અને એની કાર્યક્ષમતા કેટલી છે? 2 છે. તો ભાગ્યા 2 કરી નાખો તો કેટલા દિવસ? 36. 36 દિવસની અંદર એ એકલો આ કામ પૂરું કરી શકે. ક્લિયર? ચલો વધીએ છીએ 8મા નંબરનો એક્ઝામ્પલ જો. એને કામ 45 દિવસમાં કરે છે. એ જે કામ 45 દિવસમાં કરે છે તે કામને બી 30 દિવસમાં કરે છે. તો એ બંને ભેગા થઈને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે? બીજા નંબરે એવો ક્વેશ્ચન છે, અડધું કામ કરતા બંને ભેગા થઈને, ઓકે, અડધું કામ કરતા બંને ભેગા થઈને કેટલા દિવસની અંદર પૂર્ણ કરે? અને ત્રીજો ક્વેશ્ચન એવું છે કે 3 ગણું કામ ભેગા થઈને કેટલા દિવસની અંદર પૂર્ણ કરે? ચલો, તો સૌથી પહેલા તમને શું કીધું છે કે એ છે એ કોઈ કામ કરવા માટે 45 દિવસનો સમય લે છે. બી છે એ આ જ કામ કરવા માટે 30 દિવસનો સમય લે છે. સૌથી પહેલા આપણે શું શોધી લઈશું? કુલ કાર્ય શોધી લઈશું. તો કુલ કાર્ય શોધવા માટે 45 અને 30 નો શું કરવાનો? લસા લઈ લેવાનો. તો 45 અને 30 નો લસા લઈ લેશો તો તમારો લસા આવશે 90. તો 90 તમારું શું આવ્યું? કુલ કાર્ય આવ્યું. ઓકે, હવે એ અને બી ની કાર્યક્ષમતા શોધી નાખો. તો એની કાર્યક્ષમતા એટલે કે 90 કામ છે અને 90 કામ કરવા માટે 45 દિવસનો સમય લાગે છે તો એની કાર્યક્ષમતા 2 થશે. 45 દુ 90. બીની વાત કરીએ તો બીની કાર્યક્ષમતા કેટલી થશે? તો 90 કામ છે એ 30 દિવસની અંદર કરી શકે છે તો 30 તરી 90. ક્લિયર? તો બીની કાર્યક્ષમતા 3 થશે. હવે તમને પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ભાઈ બંને ભેગા થઈને કામ કેટલા દિવસની અંદર પૂર્ણ કરી શકે? તો ઓબ્વિયસલી 90 કામ છે અને બંને ભેગા થઈને કરે છે A + B, તો બંનેની કાર્યક્ષમતાનો સરવાળો થશે. તો હવે ટોટલ કાર્યક્ષમતા થઈ ગઈ છે 5. તો અહીંયા શું આવી જશે? 90 કામ છે અને કાર્યક્ષમતા તમારી 5 છે. તો 18 × 5 90 થાય તો 18 દિવસની અંદર બંને ભેગા મળીને આ કામ પૂર્ણ કરી શકે. ક્લિયર? તો પહેલાનો આન્સર તમને શું આવી ગયો? 18 આવી ગયો. હવે બીજું શું તમને કીધું છે કે અડધું કામ કરતા બંને ભેગા થઈને કેટલા દિવસની અંદર પૂર્ણ કરી શકશે? તો અડધું કામ એટલે કે કુલ કામ 90 હતું. હવે અહીંયા આપણે બીજા નંબરનો જવાબ શોધીએ છીએ. તો અડધું કામ, તો અડધું કામ કેટલું થશે? 90 કામ છે એનું અડધું કરી નાખો તો 45 કામ થઈ જાય. ઓકે, 45 કામ, અડધું કામ કરી નાખો. ઓકે, તો અડધું કરી નાખ્યું. હવે આ અડધું કામ કરતા બંનેને કેટલો સમય લાગે? તો સિમ્પલ છે,
તો તમે a પ્લસ બી શું છે તમારા 5 છે, કાર્યક્ષમતા કેટલી છે તમારી 5 છે, તો 45 ભાગ્યા તમે 5 કરી લાગો. ઓકે, તો 9 પંચા 45, તો કેટલા દિવસ? 9 દિવસ લાગે. તો સિમ્પલ છે, અહીંયાથી પણ તમે આન્સર આપી શકો કે ભાઈ આખું કામ કરતા 18 દિવસ લાગે છે, તો અડધું કામ કરતા કેટલા દિવસનો સમય લાગે? ઓકે, તો આખું કામ કરતા 18 દિવસનો સમય લાગતો હતો, તો કામ જો અડધું થઈ જાય તો દિવસો પણ અડધા થઈ જાય, તો 18 દિવસ લાગતો હતો, હવે 9 દિવસ લાગશે, તો 9 તમારો જવાબ આવશે બીજા નંબરનો. ચલો, ત્રીજા નંબરે શું ક્વેશ્ચન પૂછ્યો છે કે 3 ગણું કામ ઓકે ભેગા મળીને કેટલા દિવસની અંદર પૂર્ણ કરે? હવે 3 ગણું કામ એટલે 90 કામ છે, ગુણ્યા 3 કરી દો, તો 9 તરી શું થઈ જશે? 27, એટલે કે 270 કામ છે. એવું ના કરવું હોય તો તમે શું કરી શકો કે 18 ગુણ્યા 3 કરી દો, તો પણ તમારો આન્સર આવી જશે, કારણ કે એક કામ 90 જેટલું કામ કરવા માટે 18 દિવસ લાગે છે, તો એના 3 ગણું કામ છે. ઓકે, તો અહીંયા તમે 18 ગુણ્યા 3 કરી દેશો તો પણ તમારો આન્સર આવી જશે. અથવા તો તમે શું કરો, 270 છે એના ભાગ્યા 5 કરી નાખો. ઓકે, કારણ કે બંને સાથે મળીને કામ કરે છે, તો 270 ભાગ્યા 5 કરો તો આન્સર આવી જશે 54. ઓકે, શું આવશે? 54. તો 3 ગણું કામ કરવા માટે એમને કેટલો દિવસ લાગે? તો 54 દિવસ લાગે. અથવા તો તમે 18 ગુણ્યા 3 કરી દેશો તો પણ તમારો આન્સર આવી જશે 54. ક્લિયર? તો ગમે તે રીતના તમે શોધી શકો છો, જે તમને ફાવે એ રીતના. બાકી લોજિક છે એ લોજિક તો આ જ છે. ઓકે, કોમન છે. ચલો વધીએ આગળ. 9મા નંબરનો એક્ઝામ્પલ. એ કોઈ કામ 6 દિવસમાં, બી 8 દિવસમાં અને સી 10 દિવસમાં પૂર્ણ કરે છે. આ કામ માટે કુલ 9400 રૂપિયા આપવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? હવે મેં આગળ એક લીટી લખી હતી કે ભાઈ આ જે રૂપિયા છે મહેનતાણું છે કે પગાર છે, એને કઈ રીતના વેચવામાં આવે? તો એની કાર્યક્ષમતાના આધારે વેચવામાં આવે. કાર્યક્ષમતા જેની વધારે એને પૈસા વધારે મળશે, આ યાદ રાખી લેવાનું. ચલો, હવે એ છે એને કોઈ કામ કરવા માટે 6 દિવસ લાગે છે, બી ને તે જ કામ કરવા માટે 8 દિવસ લાગે છે અને સી ને એ જ કામ કરવા માટે 10 દિવસનો સમય લાગે છે. સૌથી પહેલા આપણે લસા લઈ લઈશું. તો 6, 8 અને 10 નો તમે લસા લેશો તો લસા આવશે તમારો 120. તો 120 તમારું આવ્યું કુલ કાર્ય. શું આવ્યું? કુલ કાર્ય આવ્યું. ચલો, એની કાર્યક્ષમતાની વાત કરીએ તો 120 ભાગ્યા 6 કરો તો 6 દુ 12, એટલે કે એની કાર્યક્ષમતા 20 છે. બીની વાત કરીએ તો 120 ભાગ્યા તમે 8 કરો તો આન્સર આવશે તમારો 15, તો બીની કાર્યક્ષમતા તમારી 15 છે. અને સી ની વાત કરીએ તો 120 ભાગ્યા તમે 10 કરો તો આન્સર આવશે તમારો 12, તો સી ની કાર્યક્ષમતા તમારી 12 છે. આ કામ માટે કુલ 9400 રૂપિયા આપવામાં આવે છે, તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે? હવે જો અહીંયા ત્રણેય જણા સાથે મળીને કામ કરે છે એવું કઈ અહીંયા શોધવાનું નથી. તમને જસ્ટ એવું કીધું છે કે તમને આ કાર્યક્ષમતા મળી ગઈ. જો આ એની કાર્યક્ષમતા છે 15, એ બીની કાર્યક્ષમતા છે અને સી ની કાર્યક્ષમતા 12 છે. અને મેં તમને કીધું છે કે આ જે મહેનતાણું આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે, એ એની કાર્યક્ષમતાના આધાર ઉપર આપવામાં આવે છે. ક્લિયર? ચલો, તો હવે શું કરવાનું છે કે દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે એ તમારે જોવાનું છે. ચલો, તો અહીંયા તમને અહીંયાથી જ લખું છું, એ જેમ બી જેમ સી બરાબર 20 જેમ 15 જેમ 12 થશે. યસ કે નો? કારણ કે જે પગાર આપવાનો છે એ આપણે આ રીતના આપવાનો છે. ચલો, તો એ બરાબર આપણે 20x લઈ લઈશું, બી બરાબર તમારા 15x થઈ જશે અને સી બરાબર તમારા 12x થઈ જશે. તો 20x પ્લસ 15x પ્લસ 12x બરાબર તમને શું આપેલું છે? તો તમને આપેલા છે 9400. શું આપેલા છે? 9400 આપેલા છે. તો 20 પ્લસ 15 પ્લસ 12 કરો તો શું આવશે? 47x. તો 47x બરાબર 9400 છે. તો x બરાબર શું થશે? તો x બરાબર થશે 9400 ભાગ્યા 47, 47. તો x ની કિંમત તમને શું મળશે? તો x ની કિંમત તમને મળશે 200. ઓકે, તો x બરાબર 200 મળી ગયા. બસ સિમ્પલ, a b અને c માં મૂકી દો. તો a બરાબર શું છે? 20x છે. ઓકે, તો અહીંયા 20 ગુણ્યા 200 કરી દો. તો એના ભાગે કેટલા રૂપિયા આવશે? તો એના ભાગે 2 દુ 4, એટલે કે 4000 રૂપિયા આપવા આવશે. ક્લિયર? 4000 આવશે. ચલો, બી ની વાત કરીએ તો બી છે 15x, તો 15 ગુણ્યા 200, તો 15 દુ 30 થાય અને પાછળ 2 મીંડા, તો બી ના ભાગે કેટલા રૂપિયા આવશે? 3000 રૂપિયા આવશે. અને સી ની વાત કરીએ તો સી બરાબર છે 12x. ચલો, તો 12 ગુણ્યા 200, તો 12 દુ 24,
એટલે કે 2400 રૂપિયા એ સી ના ભાગે આવશે. તો 9400 રૂપિયા છે એમાંથી એ ના ભાગે એને કેટલા મળશે 4000 રૂપિયા મળશે. બી ને 9400 માંથી 3000 રૂપિયા મળશે અને સી ને આ 9400 માંથી 2400 રૂપિયા મળશે. તો આ રીતના ડિવાઈડ થશે. કઈ રીતના? આ રીતના. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો વધીએ આગળ. 10મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એ અને બી 12 દિવસમાં કોઈ કામ કરે છે. બી અને સી 15 દિવસમાં અને સી અને એ ભેગા થઈને એ કામ 20 દિવસમાં કરે છે. તો ત્રણે ભેગા મળીને તે કામ કેટલા દિવસમાં કરશે? હવે આ દાખલો સમજવા જેવો છે. જો તમને છે ને એ બી અને સી નું ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ નથી આપ્યો. તમને શું કીધું છે? એ અને બી ભેગા મળીને કામ કરે તો 12 દિવસમાં કરી શકે. તો એ અને બી ભેગા મળીને કામ કરે છે તો એ 12 દિવસની અંદર આ કામ પૂરું કરી દેશે. હવે બી અને સી ભેગા મળીને કામ કરે છે તો 15 દિવસની અંદર કામ કરી નાખશે. બી અને સી ભેગા મળીને કામ કરે છે તો એ કામ 15 દિવસની અંદર પૂરું કરી દેશે. સી અને એ ભેગા મળીને કામ કરે છે તો એ કામ છે એ 20 દિવસની અંદર પૂરું કરી દેશે. મતલબ કે તમને એ બી સી નું ઇન્ડિવિજ્યુઅલ નથી આપ્યું, તમને પેરમાં આપેલા છે એ બી, બી સી અને સી એ. ચલો સૌથી પહેલા તમારે કુલ કામ શોધી નાખવાનું. તો 12, 15 અને 20 એનો તમે લસા લઈ લો. તો 12, 15, 20 નો લસા લઈ લો તો તમારો આન્સર આવશે 60. તો આ તમારું કુલ કામ આવ્યું. ઓકે, એબી ની કાર્યક્ષમતા શોધી લો, બીસી ની કાર્યક્ષમતા શોધી લો અને સીએ ની કાર્યક્ષમતા શોધી લો. તો એબી ની કાર્યક્ષમતા એટલે કે 60 ભાગ્યા 12 તો 5 આવી. બીસી ની કાર્યક્ષમતા તો 60 ભાગ્યા 15 તો 15 ચોક 60 એટલે કે 4 આવી. અને એસી ની કાર્યક્ષમતા 60 ભાગ્યા 20 તો 3 આવી. ઓકે, હવે તમારે શું કરવાનું છે? ત્રણે ભેગા મળીને કામ કરે છે તો અહીંયા શું કરીશું? 5 પ્લસ 4 પ્લસ 3 ભાગ્યા 2 કરીશું. કેમ? કારણ કે અહીંયા તમે જુઓ એબી, બીસી અને સીએ છે, મતલબ કે એ ની પણ 2 વખત કાર્યક્ષમતા ગણાઈ, બી ની પણ 2 વખત કાર્યક્ષમતા ગણાઈ અને સી ની પણ 2 વખત કાર્યક્ષમતા ગણાવી. તો 5 પ્લસ 4 9, 9 પ્લસ 3 એટલે કે 12. તો 12 ભાગ્યા 2 કરી દઈશું તો આન્સર શું આવશે? 6. તો 6 શું આવી? એ પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા આવી. અહીંયા તમે જુઓ આ 12 શું છે? તો આ 12 2a પ્લસ 2b પ્લસ 2c છે. કારણ કે આની અંદર કાર્યક્ષમતા તમે જુઓ કે એ છે એ 2 વખત આવે છે, બી છે એ પણ 2 વખત આવે છે અને સી છે એ પણ અહીંયા 2 વખત આવે છે. ક્લિયર? તો આપણે કાર્યક્ષમતાને ભાગ્યા 2 કરી દઈશું જેથી આપણને એ પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા તમને મળી જાય. હવે 60 કામ છે અને ત્રણે ભેગા થઈને કામ કરે છે તો કેટલા દિવસ લાગે છે? તો 6 દિવસ લાગે છે. તો 60 ભાગ્યા 6 એટલે તમારો આન્સર આવી જશે 10. તો ત્રણે ભેગા થઈને ઓકે કામ કરે છે તો એ 10 દિવસની અંદર પૂરું કરી દેશે. તો પહેલાનો આન્સર તમને મળી ગયો કે ભાઈ ત્રણે ભેગા મળીને તે કામ કેટલા દિવસની અંદર પૂરું કરશે? તો 10 દિવસ. હવે તમને શું કીધું છે કે એ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે? એ એકલો કામ કરે છે તો સૌથી પહેલા મારે એની કાર્યક્ષમતા શોધવી પડશે. હવે મને એની કાર્યક્ષમતા તો ક્યાંય દેખાતી નથી. આ જે 5 છે એ એ પ્લસ બી ની છે, આ બી પ્લસ સી ની છે 4 અને આ 3 છે એ સી પ્લસ એ ની છે. તો કશું નહીં, જુઓ એ પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા કેટલી છે? તો અહીંયા તમને દેખાય છે કે 6 છે. ઓકે, એમાંથી બીસી ની કાર્યક્ષમતા કેટલી છે? તો તમે જુઓ કે આ બીસી છે, આ બીસી ની કાર્યક્ષમતા 4 આવી હતી. યસ કે નો? ચલો, અને ઇઝ ઇક્વલ ટુ 6. તો એની કાર્યક્ષમતા કેટલી થઈ જશે? 6 માઇનસ 4 એટલે કે 2 થઈ જશે. તો એની કાર્યક્ષમતા તમારી કેટલી મળી ગઈ? 2 મળી ગઈ. બસ, બીજું કશું નહીં કરવાનું. ટોટલ કામ 60 છે અને એની કાર્યક્ષમતા 2 છે. તો એ એકલો કામ કરે તો 30 દિવસની અંદર કાર્ય પૂરું કરી શકે. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે બીજો. ક્લિયર? તો એકલો આ કામ કેટલા દિવસની અંદર કરી શકે? તો 30 દિવસની અંદર કરી શકે. ક્લિયર? ચલો, આઈ હોપ સો આટલે સુધી ક્લિયર હશે. વધીએ છીએ આગળ. ચલો 11મા નંબરનો ક્વેશ્ચન જો. એ અને બી સાથે મળીને 5 દિવસમાં, બી અને સી સાથે મળીને 7 દિવસમાં, એ અને સી સાથે મળીને 4 દિવસમાં કામ પૂર્ણ કરે છે. તો ત્રણે પૈકી કોણ એવું પૂછ્યું છે, ત્રણે પૈકી કોણ ઓછા સમયમાં કાર્ય પૂર્ણ કરી શકે? તો જેની કાર્યક્ષમતા વધારે હશે એ ઓછા સમયની અંદર કામ પૂર્ણ કરી શકશે. ચલો, તો એ તમને શું કીધું છે? એ પ્લસ બી
ઓકે, એની કાર્યક્ષમતા તમને મતલબ કે એમના કેટલા દિવસની અંદર કામ પૂરું કરી શકે છે? તો 5 દિવસની અંદર કામ પૂરું કરી શકે છે. બી પ્લસ સી સાથે મળીને 7 દિવસની અંદર કામ પૂરું કરી શકે છે. સી પ્લસ એ સાથે મળીને એ 4 દિવસની અંદર કામ પૂરું કરી શકે છે. સૌથી પહેલા આપણે કુલ કામ શોધી દઈશું. તો 5, 7 અને 4, આ 5, 7 અને 4 નો તમારે લસા લઈ લેવાનો છે. તો તમે જુઓ કે એકબીજા જોડે કોઈ રિલેશન નથી, તો 3 3 નો ગુણાકાર કરી દો, એ તમારો લસા બની જશે. તો લસા કેટલો આવશે? 140 આવશે. કેટલો? 140. આ તમારું આવ્યું કુલ કામ. ચલો હવે એ પ્લસ બી ની કાર્યક્ષમતા શોધો. તો 140 ભાગ્યા 5 કરી દો, તો શું આવશે આન્સર? 28 આવશે. શું આવશે? 28. બી પ્લસ સી ની કાર્યક્ષમતા તો 140 ભાગ્યા તમે 7 કરી દો, તો આન્સર આવી જશે 20. અને સી પ્લસ એ ની કાર્યક્ષમતા શોધો. તો 140 ભાગ્યા તમે 4 કરી દો, તો આન્સર આવશે તમારા 35. તો એ પ્લસ બી ની કાર્યક્ષમતા 28 છે, બી પ્લસ સી ની કાર્યક્ષમતા તમારી 20 આવી, અને સી પ્લસ એ ની કાર્યક્ષમતા તમારી 35 આવી. ઓકે, હવે શું કરવાનું? તમને શું કીધું છે? ત્રણેય પૈકી કોણ ઓછા સમયમાં કાર્ય પૂર્ણ કરી શકે એવું તમને કીધું છે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે એ પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા શોધી દઈશું. ઓકે, તો અહીંયા તમે જુઓ કે અહીંયા 2a પ્લસ 2b પ્લસ 2c એની કાર્યક્ષમતા તમે કરો તો શું આવશે? 28 પ્લસ 20 પ્લસ 35. કેમ આવું લખ્યું મેં? કારણ કે એ પ્લસ બી, બી પ્લસ સી અને સી પ્લસ એની અંદર એ 2 વખત છે, બી 2 વખત છે અને સી પણ 2 વખત છે. તો 28 પ્લસ 20 પ્લસ 35 આ રીતના આવશે. તો ટૂંકમાં એ પ્લસ બી ની મારે શોધવી હોય તો એમની જે કાર્યક્ષમતા છે એના ભાગે મારે 2 કરી દેવા પડે. ક્લિયર? ચલો, તો 28 પ્લસ 20 પ્લસ 35 કરશો તો આન્સર આવશે તમારો 83. અને 83 ભાગ્યા 2 કરો તો આ તમારી કઈ આવી? તો એ પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા આવી. કેટલી આવી? તો 83 ભાગ્યા 2 આવી. ચલો હવે મારે 3 3 ની કાર્યક્ષમતા શોધવી પડશે. કેમ? કારણ કે અહીંયા લખેલું છે કે ત્રણેય પૈકી કોણ ઓછા સમયની અંદર કાર્ય પૂર્ણ કરી શકે? તો જેની કાર્યક્ષમતા વધારે એ ઓછા સમયની અંદર કાર્ય પૂર્ણ કરી શકે. ચલો, તો એની કાર્યક્ષમતા મારે શોધવી પડશે. તો એ પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા તમને 83 ભાગ્યા 2 આપેલી છે. તો એ પ્લસ બીસી ની કાર્યક્ષમતા કેટલી છે? તો બીસી ની કાર્યક્ષમતા તમે તરત કહેશો સાહેબ 20 છે. ઓકે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો 20 છે. તો ઇઝ ઇક્વલ ટુ 83 ભાગ્યા 2. તો એ બરાબર શું થશે? 83 ભાગ્યા 2 માઇનસ 20. તો એ બરાબર શું થશે? 83 માઇનસ 40. ઓકે, આ 2 અહીંયા ગુણાય તો 40 ભાગ્યા 2. તો એ બરાબર શું થશે? તો એ બરાબર તમે કરો તો અહીંયા આવી જશે 43. ઓકે, 43 ભાગ્યા 2. તો એની કાર્યક્ષમતા કેટલી આવી? 43 ભાગ્યા 2 આવી ગઈ. ચલો હવે આપણે બી ની કાર્યક્ષમતા જો. તો બી ની કાર્યક્ષમતા કેટલી થશે? તો 83 ભાગ્યા 2 માઇનસ એ અને સી ની કાર્યક્ષમતા કરી દો. તો એ અને સી ની કાર્યક્ષમતા કેટલી છે? તો એસી ની કાર્યક્ષમતા તમને 35 મળશે. તો અહીંયા 35 કરી દઉં છું. ચલો, તો અહીંયા 83 માઇનસ 35 દૂ 70. તો 83 માંથી 70 બાદ કરો તો કેટલા આવે? 13 આવે. ઓકે, ભાગ્યા 2. તો બી ની કાર્યક્ષમતા 13 ભાગ્યા 2 આવશે. અને સી ની વાત કરું તો 83 ભાગ્યા 2 માઇનસ એ પ્લસ બી ની કાર્યક્ષમતા. તો એ પ્લસ બી ની કાર્યક્ષમતા તમને 28 મળશે. તો 28. તો 83 માઇનસ 28 દૂ 56. તો 83 માંથી 56 બાદ કરો તો આન્સર આવશે તમારા 27. તો 27 ભાગ્યા 2. હવે મારા જોડે એ બી અને સી ત્રણેયની કાર્યક્ષમતા છે. તો એની કાર્યક્ષમતા 43 ભાગ્યા 2 છે, બી ની કાર્યક્ષમતા 13 ભાગ્યા 2 છે અને સી ની કાર્યક્ષમતા 27 ભાગ્યા 2 છે. તો નીચે બધાની અંદર 2 છે તો હું એને ઇગ્નોર કરું છું. તો હવે મને કહો કે એ બી અને સી માં કોની કાર્યક્ષમતા વધારે છે? તો તમે તરત કહેશો કે સાહેબ એની કાર્યક્ષમતા વધારે છે, 43 છે. તો તમારો આન્સર શું આવી જશે? તો એ આવી જશે કે ભાઈ એને આ કામ કરવા માટે ઓછો સમય લાગશે કારણ કે એની કાર્યક્ષમતા વધારે છે. તો તમારો ફાઇનલ આન્સર આવશે એ. ક્લિયર? ચલો, લેન્ધી તમને એવું લાગે છે કે લેન્ધી છે, હું સમજાવું છું એટલા માટે, બાકી બહુ ઇઝી એક્ઝામ્પલ છે. ચલો વધીએ છીએ આગળ. 12મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક કામ મનોજ 6 દિવસમાં તથા રોહિત 8 દિવસમાં પૂરું કરી શકે છે. બંને ભેગા મળીને કામ ઉચ્ચક 3200 ની અંદર રાખી લે છે અને નરેશની મદદથી 3 દિવસની અંદર પૂર્ણ કરી નાખે છે.
તો તેઓ નરેશને કેટલા રૂપિયા ચૂકવશે એવું તમને પૂછ્યું છે. જો શું કીધું છે કે એ છે એટલે કે મનોજ, ઓકે, આ બાજુ મનોજ લખ્યું છે, તો મનોજ છે, આ મનોજ એ કોઈ કામ છે એ 6 દિવસની અંદર પૂર્ણ કરી શકે છે. કેટલા દિવસ? 6 દિવસની અંદર. રોહિત છે, આ કામ એ 8 દિવસની અંદર પૂર્ણ કરી શકે છે. હવે બંને ભેગા મળીને આ કામ છે એ ઉચ્ચક 3200 ની અંદર રાખી લે છે. ઓકે, આ કામ 3200 રૂપિયાની અંદર રાખી લે છે. હવે નરેશની મદદ લઈને, એટલે કે મનોજ અને રોહિત છે એ ત્રીજા પર્સન એટલે કે નરેશની મદદ લઈને આ કામ 3 દિવસની અંદર પૂર્ણ કરી નાખે છે. મતલબ કે અહીંયા તમને આપેલું છે મનોજ પ્લસ રોહિત પ્લસ નરેશ, તો ત્રણે ભેગા થઈને કામ કરે તો એ કામ 3 દિવસની અંદર પૂર્ણ કરી નાખે છે. તો નરેશને કેટલા રૂપિયા ચૂકવવાના થશે? તો મેં તમને કીધું હતું કે જે રૂપિયા આપવાનું થાય છે, પગાર આપવાનો થાય છે, કે કંઈ પણ પૈસા આપવાનો થાય છે એ એની કાર્યક્ષમતાના આધારે આપવાનો થાય છે. તો નરેશની તમારે કાર્યક્ષમતા શોધવી પડશે અને એ રીતના એમને આ 3200 રૂપિયામાંથી એમને પૈસા આપવાના થશે. સૌથી પહેલા આપણે કુલ કામ શોધી નાખીએ. ચલો, હવે નરેશ એકલાની પણ અહીંયા આપણે વાત કરવી પડશે કારણ કે એમનું પણ આપણે કાર્યક્ષમતા શોધવી પડશે. ચલો, તો સૌથી પહેલા આ 3, 6, 8 અને 3, ઓકે, એનો લસા લઈ લઈએ જેથી આપણને ટોટલ કામ મળી જાય. તો લસા લેશો તો આન્સર આવશે તમારો 24. તો કુલ કામ તમારું કેટલું આવ્યું? તો 24 આવી ગયું. ઓકે, હવે મનોજની કાર્યક્ષમતા શોધીએ તો 24 ભાગ્યા 6 કરી દો તો 6 ચોક 24 થાય, તો મનોજની કાર્યક્ષમતા 4 છે. રોહિતની કાર્યક્ષમતાની વાત કરીએ તો 24 ભાગ્યા 8 કરી દો તો 8 તરી 24, તો રોહિત એકલાની કાર્યક્ષમતા 3 છે. મનોજ પ્લસ રોહિત પ્લસ નરેશ ત્રણે ભેગાની કાર્યક્ષમતા શોધો તો 24 ભાગ્યા 3, ઓકે, તો 8 તરી 24, તો 8 છે. ઓકે, હવે તમે વિચાર કરો કે આ 8માંથી આ 8 છે એ મનોજ, રોહિત અને નરેશ ત્રણે ભેગાની કાર્યક્ષમતા છે. તો 8માંથી તમે મનોજ અને રોહિતની કાઢી નાખો તો તમને નરેશની કાર્યક્ષમતા મળે કે નહીં? આ ત્રણેની ભેગી કાર્યક્ષમતા છે એમાંથી મનોજ અને રોહિતની કાઢી નાખો તો તમને નરેશની કાર્યક્ષમતા મળી જશે. ચલો, તો 8 એ ત્રણેની ટોટલ છે, તો 8માંથી તમે 4 + 3 એટલે કે 7 બાદ કરી નાખો તો નરેશની કાર્યક્ષમતા કેટલી આવી જશે? 1 આવી જશે. હવે ટોટલ કામ કેટલું છે? 24 છે. તો નરેશને આ એકલો કામ કરે તો 24 દિવસની અંદર એ કરશે. ક્લિયર? ચલો, હવે તમને શું કીધું છે કે નરેશને કેટલા રૂપિયા ચૂકવવાના થશે? તો સિમ્પલ છે, જુઓ કે અહીંયા મનોજ જેમ રોહિત જેમ નરેશ ત્રણેયની કાર્યક્ષમતાની વાત કરીએ તો મનોજની કાર્યક્ષમતા 4 છે, રોહિતની કાર્યક્ષમતા કેટલી છે? 3 છે, અને નરેશની કાર્યક્ષમતા કેટલી આવી ભાઈ? 1 છે. ઓકે, તો આ કાર્યક્ષમતાના આધારે આ 3200 રૂપિયાની અંદર ભાગ પડશે. ક્લિયર? તો ચલો, 4x + 3x + x બરાબર તમને આપેલા છે 3200. તો 4 ને 3 7, 7 ને 1 8 એટલે કે 8x બરાબર 3200. તો x બરાબર શું થશે? 3200 ભાગ્યા 8 થશે. ચલો, તો x બરાબર તમારો આન્સર શું આવશે? તો x બરાબર તમારો આન્સર આવશે 400. 8 ચોક 32 થાય. ચલો, x મળી ગયો તો હવે મનોજનું પણ મળી જશે. ચલો, તો મનોજને આ 3200 માંથી કેટલા રૂપિયા મળશે? તો 4x. પણ તમારે મનોજના નથી શોધવાના, તમારે ખાલી ને ખાલી નરેશના શોધવાના છે. તો નરેશ તો શું છે? x જ છે. ઓકે, તો x બરાબર 400 આવે તો નરેશને કેટલા મળશે? તો આ 3200 રૂપિયામાંથી 400 રૂપિયા મળશે. ક્લિયર? ચલો, બાકીના બંનેના શોધવા હોય તો શોધી લઈએ, બાકી પૂછ્યું નથી. તો મનોજને કેટલા રૂપિયા મળશે? તો મનોજને કેટલા મળશે? તો મનોજના 4x છે તો 4 × 400, તો 4 × 16 એટલે કે 1600 રૂપિયા મળશે. અને વાત કરીએ આપણે બીજા કોણ? રોહિતની. તો રોહિતની કાર્યક્ષમતા 3x હતી તો 3 × 400, તો એમને મળશે 1200. ક્લિયર? તો 3200 રૂપિયામાંથી રોહિતને 1200 મળશે, મનોજને 1600 મળશે અને નરેશને 400 રૂપિયા મળશે. ક્લિયર? તો તમારે ખાલી નરેશની શોધવાની હતી, તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 400. ક્લિયર? તો આઈ હોપ સો આટલી સુધી બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, તો હવે આપણે વાત કરીશું પ્રકાર નંબર 2. હવે પ્રકાર નંબર 2 ની અંદર કેવા એક્ઝામ્પલ પૂછાય? વ્યક્તિઓ કામ છોડીને જતા રહે અથવા તો કામ કરવા માટે મોડા આવે, એ ટાઈપના એક્ઝામ્પલ. એની અંદર પહેલો જ એક્ઝામ્પલ છે કે એ કોઈ કામ
10 દિવસમાં, બી એ કામ 20 દિવસની અંદર કરી શકે છે. બંને ભેગા મળીને કામ શરૂ કરે છે, પરંતુ કામ પૂરું થયાના 5 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહે છે. તો બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કર્યું હશે? હવે જ્યારે પણ કામ છોડીને જતા રહે છે કે મોડા આવે છે, તો એની અંદર ટાઈમ લાઈન તમારે બનાવી દેવાની, જેથી તમને સરળ રહેશે એક્ઝામ્પલ ગણવાનું. હવે શું કહે છે ધ્યાનથી સમજો કે એ છે ને એને કોઈ કામ કરવા માટે 10 દિવસનો સમય લાગે છે. કેટલો? 10 દિવસનો સમય લાગે છે. ઓકે, એને કામ કરવા માટે 10 દિવસનો સમય લાગે છે. બીને એ જ કામ કરવા માટે 20 દિવસનો સમય લાગે છે. હવે શું કહે છે કે બંને ભેગા મળીને કામ કરવાની શરૂઆત કરે છે. તો બંને ભેગા મળીને કામ કરવાની શરૂઆત કરે છે. એ પ્લસ બી સાથે મળીને સ્ટાર્ટિંગની અંદર કામ કરવાની શરૂઆત કરે છે. પછી શું થાય છે જુઓ કે કામ પૂરું થયાના 5 દિવસ પહેલા, કામ પૂરું થયાના 5 દિવસ પહેલા, એટલે કે કામ અહીંયા પતી જતું હતું, તો એના 5 દિવસ પહેલા જ એ કામ છોડીને જતો રહ્યો છે. તો એનો મતલબ શું કે પાછળના જે 5 દિવસ છે બી એકલાય કામ કર્યું હશે. તો બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કર્યું હશે? તો બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કર્યું હશે એ તમારે શોધવાનું છે. એક્ઝામ્પલ સમજો કે એ અને બી અહીંયાથી કામ કરવાની શરૂઆત કરે છે બંને સાથે મળીને, પણ કામ અહીંયા પતી જતું હતું એના 5 દિવસ પહેલા. કેટલા? 5 દિવસ પહેલા અહીંયા એ છે એ કામ છોડીને જતો રહે છે. તો પાછળના 5 દિવસ બી એકલાય કામ કર્યું હશે. તો અહીંયા તમને એવું પૂછ્યું છે કે બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કર્યું હશે? તો એ અને બી બંને સાથે મળીને આ જે સમયગાળો છે આટલોથી આટલો, એ કેટલા દિવસનો હશે એવું તમને કીધું છે. ઓકે, સિમ્પલ છે. જો શું કરવાનું, સૌથી પહેલા તો ટોટલ કામ તમારે શોધી દેવાનું. તો લસા લઈ લો, તો 20 અને 10 નો લસા લેશો તો તમારો લસા 20 જ આવશે. એની કાર્યક્ષમતા કેટલી આવશે? તો 20 ભાગ્યા 10 એટલે કે 2 આવશે. અને બીની કાર્યક્ષમતા કેટલી આવશે? તો 20 ભાગ્યા 20 એટલે કે 1 આવશે. હવે જુઓ તમને શું આપેલું છે કે બી છે ને એ છેલ્લા 5 દિવસ એકલો કામ કરે છે. તો બી એ છેલ્લા 5 દિવસ કેટલું કામ કર્યું હશે એ જોઈ લઈએ. તો બીએ કરેલું કાર્ય, બીએ કરેલ કાર્ય, તો બીએ છેલ્લા 5 દિવસ કામ કર્યું અને બીની કાર્યક્ષમતા કેટલી છે? 1 ની છે. તો એને છેલ્લા 5 દિવસની અંદર 5 જેટલું કામ કર્યું હશે. તો એનો મતલબ શું કે આગળના એ પ્લસ બીએ, તો આગળ એ પ્લસ બીએ કરેલું કાર્ય કેટલું થશે? કરેલ કાર્ય કેટલું થશે? ટોટલ કામ 20 છે, ટોટલ કાર્ય 20 છે. આ ટોટલ કામ 20 માંથી બી એ છેલ્લા 5 દિવસની અંદર 5 જેટલું કાર્ય કર્યું. તો એ પ્લસ બી એ આગળના દિવસોની અંદર કેટલું કામ કર્યું હશે? તો 20 કામ હતું, એમાંથી 5 કામ કાઢી નાખો, કારણ કે બી એ 5 દિવસની અંદર કર્યું છે છેલ્લા 5 દિવસની અંદર. તો આગળ 15 દિવસની અંદર, ઓકે, 15 જેટલું કામ એ અને બી એ સાથે મળીને કર્યું હશે. તો 15 જેટલું કામ કરેલું છે એ અને બી એ સાથે મળીને. ક્લિયર? ટોટલ કામ 20 છે અને છેલ્લે 5 કામ એ બી એકલાએ કરેલું છે. તો 15 જેટલું કામ છે અને એ બી એ સાથે મળીને કરેલું છે. તો એ અને બી ની કાર્યક્ષમતાનો શું થશે? સરવાળો. તો એની કાર્યક્ષમતા 2 છે, બીની કાર્યક્ષમતા 1 છે, તો ભાગ્યા 3. તો 5 તરી 15 થાય. તો એ અને બી એ સાથે મળીને કેટલા દિવસ કામ કર્યું હશે? તો 5 દિવસ કામ કર્યું હશે. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. જો હું આની વધારે પ્રેક્ટિસ કરાવું છું જેથી તમને થોડું આઈડિયા આવી જાય. ચલો બીજા એક નંબરનો એક્ઝામ્પલ જો. કોઈ કામ એ અને બી અનુક્રમે 15 અને 12 દિવસની અંદર કરે છે. 12 અને 15 દિવસની અંદર કરે છે. એ કોઈ કામ છે એ 12 દિવસની અંદર કરી શકે છે અને બી એ જ કામ 15 દિવસની અંદર કરી શકે છે. બંને સાથે મળીને 5 દિવસ કામ કરે છે. ઓકે, એ પ્લસ બી સાથે મળીને કામ કરે છે. કેટલા દિવસ? તો 5 દિવસ. 5 દિવસ કામ કરે છે બંને સાથે મળીને. ઓકે, ત્યારબાદ બી કામ છોડીને ચાલ્યો જાય છે. એનો મતલબ શું કે પાછળના જે દિવસ છે એની અંદર માત્ર એ જ કામ કર્યું હશે, કારણ કે બી છે એ કામ છોડીને જતો રહ્યો છે. તો બાકીનું કાર્ય પૂરું કરવા માટે એને કેટલા દિવસ લાગ્યા હશે? તો એને આ બાકીનું જે કામ છે એ પૂરું કરવા માટે કેટલા દિવસ લાગ્યા હશે એવું તમને શોધવાનું છે. સૌથી પહેલા ટોટલ કામ શોધી લો. તો 12 અને 15 નો તમે લસા લઈ લેશો તો તમારો લસા આવશે 60. તો ટોટલ કાર્ય કેટલું આવી ગયું? 60 આવી ગયું. એની કાર્યક્ષમતા તો 60 ભાગ્યા 5 એટલે કે શું આવી જશે? 5.
60 ભાગ્યા 12 કરી દો તો 12 પંચા 60, તો એ ની કાર્યક્ષમતા 5 આવી ગઈ. બી ની કાર્યક્ષમતા 60 ભાગ્યા 15 કરી દો તો 4 આવી જશે. ઓકે, હવે જો એ અને બી એ સાથે મળીને કેટલા દિવસ કામ કર્યું છે? 5 દિવસ કામ કર્યું છે. તો એ પ્લસ બી એ 5 દિવસની અંદર કરેલ કાર્ય, ઓકે, તો એ પ્લસ બી ની કાર્યક્ષમતા કેટલી થશે? તો 5 પ્લસ 4 એટલે કે 9 થશે. અને એમને કેટલા દિવસ કામ કર્યું? તો 5 દિવસ કામ કર્યું. તો એ 5 દિવસની અંદર એમને કેટલું કામ પતાવી દીધું હશે? તો 45 જેટલું કામ પૂરું કરી નાખ્યું હશે. ઓકે, તો આગળના 5 દિવસની અંદર એમને 45 જેટલું કામ પૂરું કરી નાખ્યું. તો એ માટે હવે કેટલું કામ વધ્યું હશે? તો ટોટલ કામ 60 હતું. આ 60 માંથી એ પ્લસ બી એ આગળ 5 દિવસની અંદર 45 જેટલું કામ કરી નાખ્યું. તો એ કરેલ કાર્ય કેટલું હશે? તો 60 માઇનસ 45. તો એ પાછલા દિવસોની અંદર કાર્ય કેટલું કર્યું હશે? તો 60 માઇનસ 45 એટલે કે 15 જેટલું કામ કર્યું હશે. કેટલું કામ? 15 જેટલું. તો એ 15 જેટલું કામ કર્યું હશે છેલ્લા દિવસોની અંદર. એ દિવસો આપણે શોધવાના છે. તો 15 જેટલું કામ હતું. હવે એ એકલાએ કામ કર્યું છે, તો એ એકલાની કાર્યક્ષમતા કેટલી છે? 5 છે. તો શું આવશે આન્સર? 5 તરી 15, તો 3 દિવસ કામ કર્યું હશે. તો પાછળ, ઓકે, પાછલા દિવસોની અંદર એ આ 15 જેટલું કામ એ 3 દિવસની અંદર પૂરું કર્યું હશે. તો આન્સર શું આવી જશે? 3 દિવસ આવી જશે. સિમ્પલ છે. ઓકે, બહુ કઈ ખાસ એવું રોકેટ સાયન્સ નથી, બહુ ઇઝી એક્ઝામ્પલ છે. ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એને કોઈ કામ કરતા 20 દિવસ અને બીને 12 દિવસ લાગે છે. એને કોઈ કામ કરવા માટે 20 દિવસ અને બીને એ જ કામ કરવા માટે 12 દિવસ લાગે છે. એ કામ કરવાની શરૂઆત કરે છે અને બી 4 દિવસ પછી એની અંદર જોડાય છે. તો શરૂઆતની અંદર એ એકલો છે, એ કામ કરતો હોય છે અને 4 દિવસ પછી, કેટલા દિવસ પછી? 4 દિવસ પછી, એટલે કે અહીંયા 4 દિવસ પછી, એટલે કે 4 દિવસ બી એ એકલો કામ કરે છે, પછી બી જોડાય છે. તો અહીંયા છેલ્લા દિવસોની અંદર એ પ્લસ બી એ સાથે મળીને કામ કર્યું હશે. તો બી એ 4 દિવસ પછી જોડાય છે. એનો મતલબ શું? કે 4 દિવસ તો માત્ર એ જ કામ કર્યું હશે. તો બંને ભેગા થઈને કામ કરે છે. તો બંને ભેગા થઈને કેટલા દિવસ કામ કર્યું હશે? તો બંને એટલે કે એ પ્લસ બી એ ભેગા થઈને કેટલા દિવસ કામ કર્યું હશે? સૌથી પહેલા ટોટલ કામ શોધી લઈએ. ઓકે, ટોટલ કામ શોધી લઈએ. ચલો, તો 20 અને 12 નો લસા લઈ લો. તો અહીંયા શું આવશે? 60 આવશે. ઓકે, એની કાર્યક્ષમતા 60 ભાગ્યા 20 એટલે કે 3 થશે. બીની કાર્યક્ષમતા 12 પંચા 60 એટલે કે 5 થશે. ઓકે, હવે શરૂઆતના દિવસોની અંદર એ એકલો કામ કરે છે. તો ચલો, એ કરેલું કાર્ય, એ કરેલ કાર્ય, ચલો, તો એની કાર્યક્ષમતા કેટલી છે? તો એની કાર્યક્ષમતા 3 છે. અને એ કેટલા દિવસ કામ કર્યું છે? 4 દિવસ કામ કર્યું છે શરૂઆતના. તો 4 તરી 12 એટલે કે 12 જેટલું કામ છે એ પૂરું કરી નાખ્યું હશે. 12 જેટલું કામ એ પૂરું કરી નાખ્યું આગળના 4 દિવસોની અંદર. તો હવે એ પ્લસ બી માટે કેટલું કામ વધ્યું? તો એ પ્લસ બી એ કરેલું કાર્ય, તો ટોટલ કામ 60 હતું. આ 60 કામમાંથી એ આગળના 4 દિવસની અંદર 12 જેટલું કામ પૂરું કરી નાખ્યું. તો 60 માંથી તમે 12 બાદ કરી નાખો. ઓકે, 60 માંથી તમે 12 બાદ કરી નાખો તો આન્સર શું આવશે? તો આન્સર આવશે 48. તો એ અને બી માટે કેટલું કામ વધ્યું? 48 જેટલું કામ વધ્યું. ઓકે, તો 48 જેટલું કામ છે જે એ અને બી એ સાથે મળીને કર્યું છે. અને એ પ્લસ બી ની કાર્યક્ષમતા કેટલી છે? તો 5 પ્લસ 3 એટલે કે 8 છે. ઓકે, સરવાળો જ થશે કારણ કે એ અને બી સાથે મળીને કામ કરે છે. તો 5 પ્લસ 3 એટલે કે 8. તો 48 ભાગે 8 કરો તો આન્સર આવી જશે 6 દિવસ. તો એ પ્લસ બી એટલે કે સાથે મળીને 6 દિવસ કામ કર્યું હશે. યાદ રાખજો, આવા જ્યારે એક્ઝામ્પલ આવે છે તો એની અંદર ટાઈમ લાઈન દોરી જો. ટાઈમ લાઈન દોરશો તો તમને ઈઝી પડશે. ચલો, ચોથો એક્ઝામ્પલ જુઓ. એ અને બી અનુક્રમે 18 દિવસ અને 12 દિવસ કામ કરી શકે છે. ઓકે, તો એ છે એ કોઈ કામ 18 દિવસની અંદર અને બી છે એ તે કામ 12 દિવસની અંદર પૂરું કરી શકે છે. સાથે મળીને કામ શરૂ કરે છે. એટલે કે એ પ્લસ બી સાથે મળીને કામ શરૂ કરે છે. પણ કામ પૂરું થયાના 3 દિવસ પહેલા, અહીંયા કામ પતતું હતું, અહીંયા કામ પતતું હતું એના 3 દિવસ પહેલા, ઓકે, 3 દિવસ પહેલા
બી કામ છોડીને જતો રહે છે, તો એનો મતલબ શું, છેલ્લા 3 દિવસ છે એ એકલાએ કામ કર્યું હશે. ક્લિયર? તો કાર્ય કુલ કેટલા દિવસમાં પત્યું હશે, મતલબ કે તમારે ટોટલ સમય શોધવાનો છે. તમારે અહીંયા ટોટલ સમય શોધવાનો છે. ક્લિયર? કે આખું કાર્ય છે એ કેટલા દિવસની અંદર પૂરું થયું હશે. ખ્યાલ આવે છે? શું કીધું જોવા, કે એ છે ને એ અને બી અનુક્રમે 18 દિવસ અને 12 દિવસની અંદર કાર્ય પૂરું કરી શકે છે. સાથે મળીને કામ શરૂ કરે છે, બંને સાથે મળીને કામ શરૂ કરે છે, પરંતુ કામ પૂરું થયાના 3 દિવસ પહેલા બી કામ છોડીને જતો રહે છે. એનો મતલબ શું, કે છેલ્લા 3 દિવસ એ એકલાએ કામ કર્યું હશે. તો કાર્ય કુલ કેટલા દિવસ ચાલુ રહ્યું હશે, આખું કાર્ય કુલ કેટલા દિવસ ચાલુ રહ્યું હશે એવું તમને પૂછ્યું છે. સૌથી પહેલા આપણે કુલ કાર્ય શોધી લઈશું. તો 18 અને 12 છે એનો તમે શું કરી લો, લસા લઈ લો, તો આન્સર આવી જશે 36. 36 અને 36 ભાગે તમે 18 કરો તો એની કાર્યક્ષમતા તમારી 2 આવી જશે, બીની કાર્યક્ષમતા તમારી 3 આવી જશે. ઓકે, 12 તરી 36 અને 18 દુ 36. ક્લિયર? ચલો, હવે શું કીધું છે, તો એ અને બી સાથે મળીને કામ કરે છે, એનો તમને કોઈ આપેલું નથી, પણ હા એ એકલો 3 દિવસ કામ કરે છે, તો એ કરેલું કાર્ય, એ કરેલ કાર્ય, ઓકે, તો 3 દિવસ કાર્ય કરેલું છે અને એની કાર્યક્ષમતા કેટલી છે, 2 છે. તો 3 દુ 6 એટલે કે 6 જેટલું કામ છે એ 3 દિવસની અંદર કર્યું હશે. તો આગળ શરૂઆતમાં એ પ્લસ બી એ સાથે મળીને કેટલું કામ કર્યું હશે, તો એ પ્લસ બી એ કરેલ કાર્ય, તો ટોટલ કાર્ય કેટલું હતું, તો ટોટલ કાર્ય 36 હતું. એમાંથી 6 જેટલું કામ એ છેલ્લા 3 દિવસની અંદર એકલાએ કર્યું, તો 30 જેટલું કામ છે શરૂઆતના દિવસોની અંદર એ પ્લસ બી એ ભેગા મળીને કર્યું હશે, 30 જેટલું કાર્ય. ઓકે, અને 6 જેટલું કાર્ય એ એકલા મળીને કર્યું. ઓકે, હવે સૌથી પહેલા આપણે એ પ્લસ બી એ કેટલા દિવસની અંદર કાર્ય કર્યું હશે એ જોઈ લઈએ. તો એ પ્લસ બી એ કરેલું કાર્ય, એ પ્લસ બી ને લાગતો સમય, ઓકે, તો એ પ્લસ બી એ ભેગા મળીને 30 જેટલું કામ કર્યું છે શરૂઆતના દિવસોની અંદર, અને એ પ્લસ બી ની કાર્યક્ષમતા 3 પ્લસ 2 એટલે કે 5 છે. તો એ પ્લસ બી એ સાથે મળીને, ઓકે, એટલે કે અહીંયા શું આવશે, તો આન્સર આવી જશે 6. 6 પંચા 30 થાય, તો 6 દિવસ કામ કર્યું હશે, તો અહીંયા શું આવશે, 6 આવશે, 6 દિવસ. ઓકે, 6 દિવસ કર્યું હશે. હવે તમને શું કીધું છે કે ટોટલ કાર્ય કરવા માટે કુલ કેટલા દિવસ લાગ્યા હશે, તો એ પ્લસ બી એ શરૂઆતમાં 6 દિવસ કામ કર્યું અને એ છેલ્લે 3 દિવસ કામ કર્યું, તો ટોટલ સમય કેટલો લાગ્યો, તો 6 દિવસ પ્લસ 3 દિવસ એટલે કે ટોટલ 9 દિવસનો સમય લાગ્યો. તો તમારો ફાઇનલ આન્સર શું આવી જશે, 9 દિવસ. ક્લિયર? કારણ કે તમને શું પૂછ્યું છે, ધ્યાનથી સમજો કે આખું કામ કરવા માટે કેટલો સમય લાગ્યો હતો, એ પ્લસ બી ને કામ કરવા માટે કેટલો સમય લાગ્યો હતો, તો 6 દિવસ આવશે. પરંતુ એ પ્લસ બી અને છેલ્લે એ એકલાએ કામ કર્યું, આખો સમય કેટલો હતો, તો 6 પ્લસ 3 એટલે કે 9 દિવસનો સમય હતો. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એ વ્યક્તિ 18 દિવસમાં, બી વ્યક્તિ 15 દિવસમાં કામ પૂરું કરી શકે છે. એ વ્યક્તિ 18 દિવસમાં અને બી વ્યક્તિ છે એ 15 દિવસની અંદર કામ પૂરું કરી શકે છે. સાથે મળીને કામ શરૂ કર્યા બાદ, સાથે મળીને એ કામ શરૂ કરે છે, એટલે કે શરૂઆતમાં એ પ્લસ બી સાથે મળીને કામ શરૂ કરે છે. 5 દિવસ પછી બી કામ છોડીને જતો રહે છે. કેટલા દિવસ પછી? 5 દિવસ પછી. એટલે કે એ અને બી એ કેટલા દિવસ કામ કર્યું હશે સાથે? 5 દિવસ કામ કર્યું હશે. 5 દિવસ પછી બી કામ છોડીને જતો રહે છે, એટલે કે પાછળના દિવસોએ એ એકલાએ કામ કર્યું હશે. તો બાકીનું કામ એ કેટલા દિવસની અંદર પૂર્ણ કરી શકે? તો એ છેલ્લા દિવસોની અંદર કેટલા દિવસોની અંદર કામ પૂરું કર્યું હશે એ તમને શોધવાનું કીધું છે. ચલો સૌથી પહેલા ટોટલ કામ શોધી દઈએ. તો 18 અને 15 છે, તો 18 અને 15 નો તમે લસા લઈ લો તો તમારો આન્સર આવશે 90. તો 90 તમારું શું આવ્યું? કુલ કાર્ય આવ્યું, કુલ કામ આવ્યું. ચલો એની કાર્યક્ષમતા, તો 90 ભાગ્યા 18 કરો તો 5, 18 પંચા 90 થાય. બીની કાર્યક્ષમતા, તો 15 છંગ 90 થાય, તો બીની કાર્યક્ષમતા 6 થઈ જશે. ઓકે, હવે જો એ પ્લસ બી એ સાથે મળીને કેટલા દિવસ કામ કર્યું છે? 5 દિવસ. તો એ પ્લસ બી એ કરેલ કાર્ય, ઓકે, તો કેટલા દિવસ કામ કર્યું છે? 5 દિવસ કામ કર્યું છે.
અને એ અને બી ની કાર્યક્ષમતા કેટલી છે તો 11 છે. 6 + 5 એટલે કે 11. તો 11 પંચા શું થાય 55. 11 પંચા 55. એનો મતલબ શું કે શરૂઆતના દિવસોની અંદર, શરૂઆતના 5 દિવસની અંદર 90 માંથી 55 જેટલું કામ છે એ અને બી એ ભેગા મળીને કરી નાખ્યું હશે. તો બોલો એ માટે કેટલું કાર્ય વધ્યું હશે? તો એ કરેલ કાર્ય, તો ટોટલ 90 હતું કાર્ય, એમાંથી 55 કાર્ય છે એ અને બી એ સાથે મળીને ઉડાડી નાખેલું છે, કરી નાખ્યું છે. તો એ માટે 35 જેટલું કાર્ય વધ્યું હશે. તો એ માટે કેટલું 35 જેટલું કાર્ય વધ્યું હશે. ચલો, તો 35 જેટલું કાર્ય છે તો એને કેટલો સમય લાગ્યો હશે? તો એની કાર્યક્ષમતા કેટલી છે? તો એની કાર્યક્ષમતા 5 છે. તો 5 + 35, તો એને પાછળના દિવસોની અંદર કેટલા દિવસો કામ કર્યું હશે? 7 દિવસ કામ કર્યું હશે, ત્યારે કાર્ય પૂર્ણ થયું હશે. ક્લિયર? તો અહીંયા શું આવી જશે? 7 આવી જશે. અહીંયા આવી જશે 7. ઓકે, જે તમારો ફાઇનલ આન્સર થશે. ચલો વધીએ છીએ હજુ આગળ. હજુ આ ટાઈપનું એક્ઝામ્પલ જોઈએ. કમલ એક કામ 10 દિવસમાં તથા નયન 15 દિવસમાં કરી શકે છે. તેઓ બંને સાથે મળીને 5 દિવસમાં કાર્ય કરે છે અને બાકીનું કામ હરેશને સોંપે છે. હરેશ તે કામ 2 દિવસમાં પૂર્ણ કરે છે. જો તે કામની કુલ મજૂરી 1500 રૂપિયા હોય તો કમલ અને નયનને કેટલા રૂપિયા મળશે? હવે સમજવા જેવી વસ્તુ છે. જો શું કીધું છે? કમલ એક કામ 10 દિવસમાં તથા નયન 15 દિવસની અંદર કરી શકે છે. ઓકે, કમલ છે, કમલ એ કોઈ કામ 15 દિવસ અને એ જ કામ નયન છે, આ નયન એ કેટલા દિવસની અંદર, સોરી, કમલ છે એ 10 દિવસની અંદર અને નયન છે એ કામ 15 દિવસની અંદર કરી શકે છે. તેઓ બંને સાથે મળીને 5 દિવસ કામ કરે છે. એટલે કે અહીંયા કમલ પ્લસ નયન સાથે મળીને કામ કરે છે. કેટલા દિવસ? તો 5 દિવસ. તો 5 દિવસ શરૂઆતના કામ કરે છે. બાકીનું કામ હરેશને સોંપી દે છે. તો બાકીનું કામ હરેશને, એટલે કે પછીનું જે વધેલું કામ છે એ કોણ કરશે? હરેશ કરશે. ઓકે, હરેશ તે કામ 2 દિવસની અંદર પૂર્ણ કરે છે. હરેશ કેટલો સમય લગાડે છે? તો 2 દિવસ. 2 દિવસની અંદર એ કામ પૂર્ણ કરે છે. જો આ કામની કુલ મજૂરી, આ આખું ટોટલ કામ છે એની કુલ મજૂરી 1500 રૂપિયા હોય તો કમલ અને નયનને કેટલા રૂપિયા મળશે એવું તમને કીધું છે. હવે મેં તમને કીધેલું છે કે જે કામની મજૂરી છે એ શેના આધારે મળે? તો કાર્યક્ષમતાના આધાર ઉપર મળે. તો સૌથી પહેલા કમલ અને નયન છે એના તમને દિવસો આપેલા છે. તો સૌથી પહેલા તમારે આખું કામ શોધી નાખો. તો કમલ અને નયનનું તમે આખું કામ પહેલા કુલ કાર્ય કેટલું છે એ શોધી નાખીએ. તો કમલ 10 દિવસમાં કાર્ય કરી શકે છે અને નયન 15 દિવસમાં એ કામ કરે છે. તો એનો તમે શું કરી દો? લસા લઈ લો. તો 15 અને 10 નો તમે લસા લઈ લેશો તો આન્સર આવશે 30. તો 30 તમારું કુલ કામ આવ્યું. શું આવ્યું? કુલ કામ આવી ગયું. કમલની કાર્યક્ષમતા તો 30/10 એટલે કે 3 છે. નયનની કાર્યક્ષમતા 15 દુ 30 એટલે કે 2 છે. ઓકે, ચલો હવે તમને શું કીધું છે? તો કમલ અને નયન છે એ શરૂઆતના 5 દિવસ સાથે કામ કરે છે. તો ચલો, કમલ પ્લસ નયન એ કરેલ કાર્ય, ઓકે, કેટલા દિવસ કામ કરે છે? 5 દિવસ કામ કરે છે. અને એમની કાર્યક્ષમતા કેટલી છે? તો કમલ પ્લસ નયનનો સરવાળો કરો એટલે કે 3 + 5 એટલે કે 5. ઓકે, એટલે કે 25 જેટલું કાર્ય છે એ આગળના 5 દિવસની અંદર કરી નાખે છે. તો કમલ અને નયન 30 માંથી 25 જેટલું કામ છે એ આગળના 5 દિવસની અંદર કરી નાખે છે. ઓકે, હવે છેલ્લે આપણે જે વધેલું કામ છે એ હરેશને સોંપી દે છે. તો હરેશે કરેલું કાર્ય, હરેશે કરેલ કાર્ય, તો હરેશે કરેલું કાર્ય તો ટોટલ કામ 30 હતું, એમાંથી 25 કામ નયન અને કમલે કરી નાખ્યું. તો હરેશના ભાગે કેટલું કામ આવ્યું હશે? 5 જેટલું કામ આવેલું હશે. કેટલું આવેલું હશે? 5 જેટલું. ઓકે, હવે હરેશની કાર્યક્ષમતા કેટલી થશે? તો હરેશની કાર્યક્ષમતા કેટલી થશે? તો ટોટલ કામ 5 હતું. ટોટલ કામ હરેશે કેટલું કર્યું? 5 જેટલું કામ કર્યું. અને એ 5 જેટલું કામ કરવા માટે હરેશને 2 દિવસ લાગ્યા. તો 5 કામ છે એ ભાગ્યા તમે 2 કરી નાખો તો આ એની કાર્યક્ષમતા થઈ ગઈ. કોની? તો હરેશની. ઓકે, તો હરેશની કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? 5/2.
તો હવે મારે 3 વ્યક્તિઓની કાર્યક્ષમતા છે. કમલની કાર્યક્ષમતા 3 છે, નયનની કાર્યક્ષમતા 2 છે અને હરેશની કાર્યક્ષમતા 5/2 છે. હવે મારે શું કરવાનું છે? આ 1500 રૂપિયા છે એ મારે વેચવાના છે અને કાર્યક્ષમતાના આધાર ઉપર જ 3 ને વેચવાના છે. ક્લિયર? ચલો, તો હવે શું કરું? કમલ જેમ નયન જેમ હરેશ. ઓકે, જેમ હરેશ. ચલો, તો કમલની કાર્યક્ષમતા 3 છે, જેમ નયનની કાર્યક્ષમતા 2 છે અને હરેશની કાર્યક્ષમતા 5/2 છે. હવે દાખલાને સિમ્પલ બનાવવા માટે હું શું કરું છું કે આ 3 ને હું 2 વડે ગુણાઈ દઉં, જેથી મારા જે નીચેના 2 છે એ ઉડી જાય. જો 3 ની અંદર સરખો ફેરફાર કરો તો કઈ ફરક પડે નહીં, કારણ કે અહીંયા ગુણોત્તર છે. ઓકે, તો હું શું કરું? 3 ને 2 વડે ગુણાઈ દઉં, તો અહીંયા 3 દુ 6 થઈ જશે, અહીંયા 2 દુ 4 થઈ જશે અને અહીંયા ગુણ્યા હું 2 કરીશ તો અહીંયા 2 ઉડી જશે તો 5 થઈ જશે. ખ્યાલ આવ્યો? મેં શું કર્યું? આ 3 ગુણોત્તરને 2 વડે ગુણાઈ દીધા, તો 3 દુ 6, 2 દુ 4 અને અહીંયા ગુણ્યા 2 થશે, તેમાં 2 ઉડી જશે, જેથી 5 આવી જશે. જેનાથી શું થયું? મારો જે ગુણોત્તર છે એ સારો દેખાય છે. હવે હું ઇઝીલી ગુણોત્તર કરી શકું. ક્લિયર? ચલો, હવે હું શું કરીશ? તો 6x પ્લસ 4x પ્લસ 5x બરાબર તમને કેટલા આપેલા છે? 1500 રૂપિયા વેચવાના છે ત્રણેયના ભાગે. ઓકે, તો 6 પ્લસ 4 10, 10 પ્લસ 5 એટલે કે 15. તો 15x બરાબર શું થઈ જશે? 1500 થઈ જશે. તો x બરાબર તમારા 100 આવી જશે. શું આવી જશે? 100. ચલો, હવે આ 100 ની કિંમત તમે અહીંયા મૂકી દો, આની અંદર મૂકી દો, જેથી તમને આન્સર મળી જશે. ઓકે, તો 100 ની કિંમત મૂકો તો અહીંયા કમલની વાત કરીએ તો કમલ છે 6x. કમલ શું છે? કમલની વાત કરીએ 6x છે, તો 6 ગુણ્યા 100, તો કમલને કેટલા મળશે? 600 રૂપિયા મળશે. પછી નયનની વાત કરીએ તો નયન, ઓકે, એ કેટલા છે? 4x છે, અહીંયા મૂકવાનું 4x, તો 4 ગુણ્યા 6 એટલે કે 400 રૂપિયા મળશે. અને હરેશની વાત કરીએ તો હરેશ છે 5x, તો 5 ગુણ્યા 100 એટલે કે 500 રૂપિયા મળશે. ક્લિયર? તો હરેશને કેટલા મળશે? 500 રૂપિયા, પછી કમલને 600 રૂપિયા અને નયનને 400 રૂપિયા મળશે. તો તમને અહીંયા ખાલી કમલ અને નયનના જ માગેલા છે, તો કમલને 600 રૂપિયા મળશે અને નયનને 400 રૂપિયા મળશે. ક્લિયર? તો આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો નયનને 400 રૂપિયા, કમલને 600 રૂપિયા અને હરેશને 500 રૂપિયા મળશે. ટોટલ તમે કરી દો તો 1500 આન્સર આવી જશે, મતલબ કે 1500 રૂપિયા ટોટલ થઈ જશે. આઈ હોપ સો ખ્યાલ આવ્યો હશે. હજુ આપણે આ ટાઈપનું એક એક્ઝામ્પલ, ના, ઓકે, 6 એક્ઝામ્પલ આઈ હોપ સો ઇનફ છે, હજુ નથી હવે એક્ઝામ્પલ. તો 6 એક્ઝામ્પલની અંદર મેં એ બતાવ્યું કે કોઈ વ્યક્તિ છે એ કામ છોડીને જતો રહે અથવા તો કામની અંદર મોડો આવે છે, તો આવા દાખલાની અંદર શું કરી શકાય? હવે આ ચેપ્ટરના છેલ્લા પ્રકારના એક્ઝામ્પલ જોઈશું, જે બહુ ખાસ પૂછાતા તો નથી, પરંતુ હું કરાવી દઉં છું, કદાચ મે બી પૂછાઈ જાય. ઓકે, હવે વાત કરીશું આ ચેપ્ટરના છેલ્લા પ્રકારના એક્ઝામ્પલ, જે છે આટલી સ્ત્રી આટલા પુરુષો વાળા. ઓકે, તમને આ રીતના એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ 4 પુરુષો આટલા દિવસની અંદર કામ કરી શકે છે, એ જ કામ આટલી મહિલાઓ આટલા દિવસની અંદર પૂરું કરી શકે છે. તો આટલા પુરુષ અને આટલી સ્ત્રીઓ આ કામ કેટલા દિવસની અંદર પૂરું કરી શકે? જેમ કે એક્ઝામ્પલ નંબર 1 તમે સમજો કે ભાઈ 4 પુરુષો કોઈ કામ 6 દિવસની અંદર પૂરું કરી શકે છે, એ જ કામ 3 મહિલાઓ 16 દિવસની અંદર પૂરું કરી શકે છે. તો એક પુરુષ અને 2 સ્ત્રીઓ આ કામ કેટલા સમયની અંદર પૂરું કરી શકે? જો, તો આ વસ્તુ શોધવા માટે તમારે પુરુષ અને સ્ત્રીની કાર્યક્ષમતા શોધવી પડશે. હવે તમને શું કીધું છે ધ્યાનથી સમજો કે 4 પુરુષ કોઈ કામ 6 દિવસની અંદર પુરુષ કરી શકે છે, એટલે કે 4 પુરુષને હું એમ થી દર્શાવું છું, મેન. ઓકે, એમ થી દર્શાવું છું. કેટલા દિવસની અંદર? 6 દિવસની અંદર કામ પૂરું કરી શકે છે, એ જ કામ, એટલે કે હું અહીંયા ઇક્વલ ટુ લખું છું, કારણ કે મહિલાઓ એ જ કામ કરે છે. એ જ કામ મહિલાઓ, કેટલી મહિલાઓ? 3 મહિલાઓ, 3 વુમન, 3 સ્ત્રીઓ કેટલા દિવસની અંદર કરી શકે છે? 16 દિવસની અંદર કરી શકે છે. બંને બાજુ કામ સરખા છે. ઓકે, 4 માણસો છે એ 6 દિવસમાં કામ કરે એટલું જ કામ 3 મહિલાઓ 16 દિવસ કામ કરવા માટે લગાડે છે. ક્લિયર? ચલો, તો સિમ્પલ છે કે શું કરીશું? બંને ઇક્વલ થઈ જશે, કારણ કે બંને બાજુ કામ તો સરખું જ થાય છે. આ બાજુ 4 પુરુષો 6 દિવસમાં કરે છે એટલું જ કામ આ બાજુ
3 સ્ત્રીઓ 16 દિવસમાં કરે છે. ઓકે, અહીંયા શું થશે? 6 ચોક 24, 24 m ઇઝ ઇક્વલ ટુ 16 તરી 48, તો 48 W થઈ જશે. હવે હું શું કરી દઉં? m અને W નો ગુણોત્તર લઈ લઉં, જેનાથી મને કાર્યક્ષમતા મળી જશે. તો આ બાજુ શું થઈ જશે? 48 ભાગ્યા 24 થઈ જશે. તો 24 નું શું થાય? 48 થાય. તો m ભાગ્યા W બરાબર શું આવ્યું? 2 ભાગ્યા 1 આવ્યું. તો આ શું આવ્યું? તો માણસોની કાર્યક્ષમતા 2 છે અને સ્ત્રીઓની કાર્યક્ષમતા 1 છે. આ ગુણોત્તર શું દર્શાવે છે? કે મહિલાઓ અને પુરુષોની કાર્યક્ષમતા દર્શાવે છે. એનો મતલબ કે પુરુષોની કાર્યક્ષમતા મહિલાઓની કાર્યક્ષમતા કરતા ડબલ છે. અથવા તો તમે બીજી રીતના આવું કહી શકો કે મહિલાઓની કાર્યક્ષમતા પુરુષોની કાર્યક્ષમતા કરતા અડધી છે. ઓકે, તો આ એ દર્શાવે છે. હવે તમને શું માંગ્યું છે? તમારે શોધવાનું એવું છે કે ભાઈ એક પુરુષ અને 2 સ્ત્રી આ કામ કેટલા સમયની અંદર પૂરું કરી શકે. તો સૌથી પહેલા તો તમારે કામ શોધવું પડશે. તો કામ કઈ રીતના શોધાય? તો સિમ્પલ છે, આ કામ જ છે. ઓકે, આ કામ જ છે. જો આની અંદર મૂકી દો અથવા તો આની અંદર કિંમત મૂકી દો, તમારો આન્સર આવી જશે. મતલબ કે આની અંદર તમે મૂકી દેશો તો પણ તમારો આન્સર આવશે, કાર્ય મળી જશે, અને આની અંદર મૂકશો તો પણ તમારું કાર્ય મળી જશે. જેમ કે આપણે પહેલાની અંદર મૂકીએ છીએ, તો અહીંયા ટોટલ આપણે કામ શોધીએ તો કામ બરાબર 4m ગુણ્યા 6 છે. ચલો, તો 4 ગુણ્યા m કેટલી છે? એટલે કે માણસોની કાર્યક્ષમતા કેટલી છે? સોરી, પુરુષોની મેનની કાર્યક્ષમતા કેટલી છે? તો 2 છે, ગુણ્યા 6. તો 4 દુ 8, 8 ગુણ્યા 6 એટલે કે 48 થઈ જશે. તો ટોટલી કામ કેટલું છે? 48 છે. ટોટલી કામ કેટલું છે? 48 કામ છે. તમે અહીંયા મૂકશો ને તો પણ તમને આન્સર મળી જશે. જો અહીંયાથી તમે કામ શોધી શકો છો. તો તમે આ બાજુ મૂકી દો કે 3W ગુણ્યા 16. ઓકે, તો અહીંયા W ની જગ્યાએ તમે શું મૂકશો? 1 મૂકી દેશો. તો 3 ગુણ્યા 16 કરો તો પણ તમારો આન્સર 48 જ આવશે. તો તમે કોઈ પણ બાજુ મૂકી શકો છો. બંને બાજુ કામ તો સરખું જ કરે છે. આ બાજુ સ્ત્રીઓ કામ કરે છે, પેલી બાજુ પુરુષો કામ કરે છે. તો ગમે તે બાજુ, ગમે તે સૂત્રની અંદર m અને W ની કિંમત તમે મૂકશો તો તમને કામ મળી જશે. તો ટોટલ કામ, ઓકે, ટોટલ કામ તમને શું મળી ગયું? 48 મળી ગયું. ઓકે, આટલી સુધી ખબર પડી? ઓકે, હવે આપણે વાત કરીશું કાર્યક્ષમતા. ઓકે, બંને ભેગા થઈને કામ કરે છે, કારણ કે પુરુષ અને સ્ત્રી અહીંયા ભેગા થઈને કામ કરે છે. જો એક પુરુષ અને 2 સ્ત્રી, તો સૌથી પહેલા એક પુરુષ અને 2 સ્ત્રીની કાર્યક્ષમતા શોધવી પડશે. તો કાર્યક્ષમતા કેટલાની? એક પુરુષ એટલે કે 1 મેનની, ઓકે, અને 2 સ્ત્રીની, 2 વુમનની. ચલો, તો મેનની કાર્યક્ષમતા કેટલી છે? 2 છે, પ્લસ વુમનની કાર્યક્ષમતા કેટલી છે? 1 છે. તો અહીંયા 2 પ્લસ 2 એટલે કે 4 થશે. તો એક પુરુષ અને 2 સ્ત્રીઓ સાથે મળીને કામ કરશે તો કાર્યક્ષમતા કેટલી થઈ જશે? 4 ની થઈ જશે. હવે સિમ્પલ છે, 48 કામ છે, કાર્યક્ષમતા 4 છે, તો કેટલા દિવસની અંદર કરી શકે એ તમને મળી જાય. તો ટોટલી કામ 48 છે અને બંને એક પુરુષ અને 2 સ્ત્રી સાથે મળીને કામ કરે છે, જેની કાર્યક્ષમતા 4 આવી. તો 48 ભાગ્યા 4 કરી દો તો આન્સર આવી જાય 12. તો 12 તમારો ફાઇનલ આન્સર થશે કે ભાઈ એક પુરુષ અને 2 સ્ત્રી જો સાથે મળીને કામ કરશે તો 12 દિવસની અંદર કામ પૂરું કરી દેશે. હજુ આ ટાઈપનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 6 પુરુષ અને 8 સ્ત્રી કોઈ કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે, જ્યારે 26 પુરુષ અને 48 સ્ત્રી એ જ કામ 2 દિવસની અંદર પૂર્ણ કરે છે. તો 7 પુરુષ અને 6 સ્ત્રી આ કામ કેટલા સમયની અંદર પૂરું કરે? તો જો પુરુષને હું m થી દર્શાવું છું, તો 6 મેન અને 8 સ્ત્રી પ્લસ 8 વુમન આ જે કામ છે એ કેટલા દિવસની અંદર? 10 દિવસની અંદર પૂર્ણ કરી શકે છે. એ જ કામ 26 પુરુષો એટલે કે 26 મેન પ્લસ 48 વુમન, ઓકે, 48 વુમન કેટલો સમય લગાડે છે? 2 દિવસનો સમય લગાડે છે, તો ગુણ્યા 2. તો અહીંયાથી મારે મેન અને વુમનની કાર્યક્ષમતા મારે શોધવી પડશે. ચલો, તો સૌથી પહેલા હું શું કરીશ? તો અહીંયા 2 છે અને અહીંયા 10 છે, તો હું ડાયરેક્ટ અહીંયાથી ભાગ ચલાવી દઉં છું. તો 5 દુ 10 થઈ જશે. આ 5 ને તમે અંદર આપો તો 5 છંગ, ઓકે, આ 5 ને તમે આની અંદર કૌંસની અંદર આપો તો 5 છંગ શું થઈ જશે? તો 30 m પ્લસ 8 પંચા 40 W ઇઝ ઇક્વલ ટુ 26 m
પ્લસ 48W. ઓકે, WW વાળા એક બાજુ, MM વાળા એક બાજુ. ચલો તો MM વાળા એક બાજુ લઈ જાઓ તો 30M માઇનસ આ વાળા આ બાજુ લાવું તો 26M માઇનસ થશે, ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 40W છે માઇનસ 40W. ચલો તો 30 માંથી 26 જાય તો કેટલા વધે? 4 વધે. તો 4M ઇઝ ઇક્વલ ટુ 48 માંથી 40 જાય તો 8W વધે. ચલો તો M અને W નો ગુણોત્તર લઈ લો તો M બાય W કરી દો તો 8 ભાગ્યા 4 થઈ જાય. તો M ભાગ્યા W ઇઝ ઇક્વલ ટુ શું આવ્યો? 2 ભાગ્યા 1. તો માણસો ક્યાં? પુરુષોની કાર્યક્ષમતા એટલે કે મેનની કાર્યક્ષમતા 2 છે અને વુમનની કાર્યક્ષમતા 1 ની છે. એટલે કે માણસો નહીં, પુરુષોની કાર્યક્ષમતા એ મહિલાઓની કાર્યક્ષમતા કરતા ડબલ છે, અથવા તો મહિલાઓની કાર્યક્ષમતા એ પુરુષોની કાર્યક્ષમતા કરતા અડધી છે. ક્લિયર? ચલો તો આનાથી મને કાર્યક્ષમતા મળી ગઈ. હવે મારે ટોટલી કામ શોધવું પડશે. હવે કાર્ય શોધવા માટે તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. આ બાજુ પણ મૂકી શકો છો અને આ બાજુ પણ મૂકી શકો છો. ગમે તે બાજુ મૂકશો તમારું કાર્ય સરખું જ આવશે. તો હું આગળ જેમ એક્ઝામ્પલની અંદર મેં બંનેની અંદર મૂકીને જોયું, આની અંદર હું ગમે તે એક બાજુ મૂકી દઉં છું. ચલો તો હું પહેલા સૂત્રની અંદર મૂકી દઉં છું. તો 6M પ્લસ 8W છે, ઓકે, ગુણ્યા 10 છે. તો આની અંદર હું M અને W ની કાર્યક્ષમતા મૂકી દઉં છું. તો 6M કેટલા છે? તો M છે મારા 2 પ્લસ 8W, W કેટલા છે? મારા 1 છે, ગુણ્યા 10 છે. ક્લિયર? ચલો તો 6 દુ 12 પ્લસ 8 ગુણ્યા 10. ચલો 12 પ્લસ 8 કેટલા થઈ જશે? 20 થઈ જશે. તો 20 ગુણ્યા 10 તો આન્સર આવશે 200. તો ટોટલ કામ કેટલું આવ્યું? તો ટોટલ કામ મારું આવ્યું 200. ઓકે, હવે તમને શું કીધું છે? 7 પુરુષ અને 6 સ્ત્રી, 7 પુરુષ અને 6 સ્ત્રી આ કામ કેટલા સમયની અંદર પૂર્ણ કરી શકે? તો સૌથી પહેલા તો મારે 7 પુરુષ અને 100 સ્ત્રીની કાર્યક્ષમતા શોધવી પડશે. તો 7 મેન પ્લસ 6 વુમન એની કાર્યક્ષમતા શોધવી પડશે. તો મેનની કાર્યક્ષમતા 2 છે, વુમનની કાર્યક્ષમતા 1 છે. તો 7 દુ 14 પ્લસ 6, તો આન્સર શું આવી જશે? 20. ઓકે, તો 20 ટોટલ કાર્યક્ષમતા આવી કોની? 7 પુરુષ અને 6 મહિલાઓની. તો ટોટલ કામ 200 છે અને કાર્યક્ષમતા 20 છે. તો દિવસો મને મળી ગયા. તો કેટલા દિવસ સુધીમાં એ કામ પૂરું કરી દેશે? 7 પુરુષ અને 6 સ્ત્રી. તો 200 મારું ટોટલ કામ છે અને કાર્યક્ષમતા મારી છે 20 છે. ક્લિયર? તો 0 0 જતા રહે, 2 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 10. તો આન્સર આવી જશે 10 દિવસ. તો 7 પુરુષો અને 6 સ્ત્રીઓ ભેગા મળીને ઓકે 10 દિવસની અંદર આ ટોટલ કામ છે એ પૂરું કરી દેશે. તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ પણ પૂછાય તો તમને આવડશે. હવે હું રેર કેસની અંદર પૂછાતો એક્ઝામ્પલની વાત કરું છું, જે કદી પૂછાયો નથી પણ મે બી કદાચ એક્ઝામ્પલ પૂછાઈ જાય. જેમ કે તમને આવો એક્ઝામ્પલ પૂછાય, અત્યાર સુધી આપણે શું કરતા હતા કે A અને B સાથે મળીને કામ કરતા હતા, પણ તમને એવું પૂછાય કે A કોઈ કામ 14 દિવસની અંદર કરે છે અને B તે કામ 12 દિવસની અંદર કરે છે. તે બંને વારાફરતી, આવા શબ્દનો યુઝ થાય કે બંને વારાફરતી એક દિવસ પછી એક દિવસ કામ કરે છે, તો આ કાર્ય કુલ કેટલા દિવસની અંદર પૂર્ણ થાય? ટૂંકમાં એવું કહેવા માંગે છે કે A અને B છે ને એ આખું કામ 14 દિવસમાં પૂરું કરે છે અને B આખું કામ 12 દિવસની અંદર પૂર્ણ કરે છે. હવે બંને વારાફરતી કામ કરે છે, એટલે કે એક દિવસ A કામ કરશે, બીજા દિવસ B કામ કરશે, ત્રીજા દિવસ A કામ કરશે, ચોથા દિવસ B કામ કરશે, પાંચમા દિવસ A કામ કરશે, છઠ્ઠા દિવસ B કામ કરશે. એટલે કે વારાફરતી આ કામ કરે છે. તો આ કાર્ય કરવા માટે કુલ કેટલા દિવસ લાગશે એવું તમને પૂછેલું છે. ચલો તો આને કઈ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરીશું એ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે કુલ કાર્ય શોધી લઈએ. તો એને કાર્ય કરવા માટે 14 દિવસનો સમય લાગે છે અને B ને એ જ કાર્ય કરવા માટે 12 દિવસનો સમય લાગે છે. તો લસા તમે લઈ લો તો આન્સર આવશે 84. તો 84 તમારું શું થઈ જશે? કુલ કાર્ય થઈ જશે. ઓકે, 84 ભાગે તમે 14 કરો તો આન્સર આવે 6. ઓકે, 14 6 84 થઈ જશે. તો એની કાર્યક્ષમતા 6 આવશે. 84 ભાગ્યા તમે 12 કરો તો શું આવશે? 7. 12 સિત્તા 84. તો B ની કાર્યક્ષમતા કેટલી થઈ જશે? તમારી 7 થઈ જશે. ઓકે, હવે તમને શું કીધું છે? ટોટલ કામ 84 છે. ટોટલ કામ 84 છે. હવે A પ્લસ B ની કાર્યક્ષમતા શોધી નાખો. A પ્લસ B ની કાર્યક્ષમતા શોધી નાખો. તો 6 પ્લસ 7
6 + 7 એટલે કે 13 ની કાર્યક્ષમતા છે. મતલબ કે 2 દિવસની અંદર 13 જેટલું કામ થાય. ખબર પડી? 2 દિવસની અંદર 13 જેટલું કામ થાય. કેમ? કારણ કે બંને વારાફરતી કામ કરે છે. એટલે કે પહેલા દિવસે એ કામ કરશે, બીજા દિવસે બી કામ કરશે, પછી ત્રીજા દિવસે એ કામ કરશે, પછી ચોથા દિવસે બી કામ કરશે. તો એ જે દિવસે કામ કરશે એ દિવસે 6 જેટલું કામ થશે અને બી જે દિવસે કામ કરશે એ દિવસે 7 જેટલું કામ કરશે. પછી એ દિવસે જેટલું કામ કરશે એ 6 જેટલું કામ કરશે, બી જે દિવસે કામ કરશે એ દિવસે 7 જેટલું કામ થશે. આ રીતના વારાફરતી 84 જેટલું કામ કરવાનું છે. તો તમને કેટલા દિવસો લાગશે એવું તમને પૂછેલું છે. તો હવે હું શું કરું, તો હું પેર બનાવી દઉં. મતલબ કે એ અને બી સાથે મળીને કામ કરે છે તો એ 13 જેટલું કામ કરી નાખે છે અને આ 13 જેટલું કામ કરવા માટે 2 દિવસનો સમય લાગે છે. કારણ કે એક દિવસ એ કામ કરે છે અને એક દિવસ બી કામ કરે છે અને બંને સાથે મળીને કરે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે 2 દિવસની અંદર એ 13 જેટલું કામ કરે છે. તો આ રીતના હું પેર બનાવી દઉં છું. તો હું ક્યાં સુધી બનાવીશ? જ્યાં સુધી મારો 84 આન્સર ના આવે ત્યાં સુધી. તો હું 13 તો 13 નો ઘડિયો બોલો, 13 નો ઘડિયો બોલો. તો 13 નો તમે ઘડિયો બોલતા જાઓ. ઓકે, તો 13 ના ઘડિયાની અંદર તો 13 છંગ 78 આવશે. 84 થી વધી જવા જોઈએ નહીં અને 13 સિત્તા 91 આવશે. 13 સિત્તા 91 થશે અને 13 છંગ છે એ કેટલા આવશે? 78 આવશે. તો આ બંનેની વચ્ચે તમને ક્યાંક 84 મળે છે. તો એકચ્યુઅલી તમારે આ 13 વાળું છે એ 6 દિવસ તો રિપીટ કરવું પડશે. ચલો, તો અહીંયા 2 દિવસો, આની અંદર હું 2 દિવસ કાઉન્ટ કરું છું. કેમ? કારણ કે આ 13 દિવસ છે એમાં અલગ અલગ કાર્ય થાય છે. એટલે કે એ છે એ 6 દિવસ કાર્ય કરે છે અને બીજા દિવસે બી 7 દિવસનું કાર્ય કરે છે. તો હું 2 દિવસ કાઉન્ટ કરું છું. 13 13 13 2 2 અને 2. ક્લિયર? તો હવે 13 13 13 13 13 અને 13. તો આ કેટલું કાર્ય થયું? તો આ કાર્ય 78 થયું. ઓકે, હવે કેટલું કાર્ય થઈ ગયું? તો 13 13 13 78 જેટલું કાર્ય થઈ ગયું. હવે કેટલું કાર્ય વધ્યું? તો 84 માંથી 78 તમે બાદ કરી નાખો તો કેટલું કાર્ય વધ્યું? 6 જેટલું કાર્ય વધ્યું. તો 6 જેટલું કાર્ય કોણ કરે છે? તો એ કરે છે. તો છેલ્લા દિવસે, ઓકે, છેલ્લા દિવસે 6 જેટલું કાર્ય વધ્યું છે. તો 6 જેટલું કાર્ય થઈ જશે અને એક જ વ્યક્તિ એટલે કે અહીંયા 1 લખીશું કારણ કે એ એકલું કામ કરશે. તો આનું તમે ટોટલ કરો, આનું તમે ટોટલ કરી દો તો આન્સર શું આવી જશે? તો આનું ટોટલ તમારો 84 આન્સર આવી જશે. અને એના માટે કેટલા દિવસો લાગ્યા? તો 2 4 6 8 10 12 અને 13. તો 13 દિવસો લાગ્યા. ઓકે, તો આન્સર તમારો આન્સર આવી જશે 13 દિવસ. જો આ એક્ઝામ્પલ રેર કેસની અંદર પૂછાતો હોય છે, નહિવત પ્રમાણની અંદર પૂછાતો હોય છે, પણ આ ટાઈપનો એક્ઝામ્પલ આવે તો આ રીતના સોલ્વ કરવાનો. ઓકે, તો આ સાથે આપણું આજનું ચેપ્ટર એટલે કે વર્ક એન્ડ ટાઈમ, કામ અને મહેનતાણું અહીંયા પૂરું થાય છે. એની અંદર જેટલા પણ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે એ મેં તમને કરાવી દીધા. આઈ હોપ સો બધાને ગમ્યો હશે લેક્ચર. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.